નમસ્કાર. અરે બોલો તો ખરા. ઇંગ્લિશની અંદર આજે આપણે શું ભણવા જઈ રહ્યા છે તો તમને ખબર જ છે. પ્રીપોઝિશન, બરાબર. ગુજરાતીમાં આપણે એને શું કહીએ? નામયોગી અવયવ, બરાબર. પ્રીપોઝિશન વગર વાક્ય બને જ નહીં, પહેલી વાત, બરાબર. પ્રીપોઝિશનની કેમ જરૂર છે તો હું તમને એક સાદા ઉદાહરણ આપી દઉં કે માન લો કે ટેબલ ઉપર પેન છે, તો હું ઉપર શબ્દ ના લખું તો ટેબલ કોના બરાબર થઈ જાય? પેન બરાબર, બરાબર. ટેબલ પેન છે એવું મિનિંગ નીકળે, બરાબર. મારા હાથમાં પેન છે, હું માં શબ્દ નહીં લખું તો શું મિનિંગ નીકળે? મારા હાથ પેન છે, બરાબર. આમ તો પ્રીપોઝિશન શું કરે? તો પ્રીપોઝિશનનું મેઇન કામ શું? તો જુઓ, એક વસ્તુ ખાસ તમે યાદ રાખજો કે પ્રીપોઝિશન જે છે ને, કે આપણે એને બોલીએ કે નામયોગી અવયવ, એટલે એનો મતલબ એને રિલેશન તો નામ જોડે છે જ. હવે તમે બધા જાણો છો કે જે નાઉન હોય કે પ્રોનાઉન હોય, બરાબર. નાઉન હોય કે પ્રોનાઉન હોય, નાઉન હોય કે પ્રોનાઉન હોય, નાઉનની જગ્યા કોણ લે બેટા? પ્રોનાઉન લે ને. તો નાઉન કે પ્રોનાઉન એની જગ્યાઓ કેટલી હોય? તો કાં તો એ વબના સબ્જેક્ટ તરીકે, વબના સબ્જેક્ટ તરીકે અને વબના ઓબ્જેક્ટ તરીકે, બરાબર. વબના સબ્જેક્ટ તરીકે, વબના ઓબ્જેક્ટ તરીકે. એટલે કોઈ પણ વાક્ય લખો તો નાઉન એ કાં તો વબનું સબ્જેક્ટ હોય કાં તો વબનું ઓબ્જેક્ટ હોય, બરાબર. અને એ પ્રીપોઝિશનની પાછળ હોય. કોની પાછળ હોય બકા? પ્રીપોઝિશનની પાછળ, બરાબર. તો નાઉનની ત્રણ જગ્યાઓ મેઇન હોય, બરાબર. કઈ? વબની પહેલા, વબની પાછળ. વબની પહેલા હોય તો સબ્જેક્ટ, વબની પાછળ હોય તો વબનું ઓબ્જેક્ટ, બરાબર. આમ એનું. અને બીજું, નાઉન એ પ્રીપોઝિશનની પાછળ એટલે કે પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ, બરાબર. આમ એટલે વિચાર લો, ઓબ્જેક્ટ કેટલી જગ્યાએ હોય? ઓબ્જેક્ટ કાં તો વબનું હોય કાં તો પ્રીપોઝિશનનું હોય. હવે હું એમ બોલ્યો કે સર એવું કેમ? તો દેખો, કોઈ દિવસ તમે બેટા ઓફ હી ના લખી શકો, ઓફ હિમ જ લખાય. શું રીઝન? કારણ કે હીનું ઓબ્જેક્ટ કોણ છે? હિમ. ઓફ વી ના લખી શકો, ઓફ અસ લખાય. કેમ? કારણ કે પ્રીપોઝિશનની પાછળ નાઉન ઓબ્જેક્ટ સ્વરૂપે જ આવે, નાઉન ઓબ્જેક્ટ સ્વરૂપે જ આવે, એટલે આપણે એ રીતે લખીએ છીએ. તો મેં આટલી વારમાં તમને શું સમજાયું કે નાઉનની જગ્યાઓ ક્યાં હોય? વબના સબ્જેક્ટ તરીકે, વબના ઓબ્જેક્ટ તરીકે અને પ્રીપોઝિશનના ઓબ્જેક્ટ તરીકે. એટલે જ્યારે તમે કોઈ પણ પ્રીપોઝિશન લખશો, ઇન, ઓન, અંડર, ઓવર, બિટવીન, અમોંગ, આવું કોઈ પણ પ્રીપોઝિશન લખશો, બરાબર. તો જે બી પ્રીપોઝિશન લખશો એ પ્રીપોઝિશનની પાછળ નાઉનનું ઓબ્જેક્ટ લખવાનું હોય છે, બરાબર. આમ એટલે ઓબ્જેક્ટ કેટલી જગ્યાએ હોય? વબનું બી ઓબ્જેક્ટ હોય અને પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ હોય. અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ કોઈ પણ દિવસ વાક્યનો સબ્જેક્ટ ના બની શકે, બરાબર. આમ આટલી વાત મારી યાદ રાખજો. હવે સર પ્રીપોઝિશન કામ શું કરે? તો દેખો હું તમને સમજાવું કે પ્રીપોઝિશન કામ શું કરે. તો પ્રીપોઝિશનની ડેફિનેશન પહેલા દેખી લો કે ઇટ રિલેટ્સ અ નાઉન વિથ સમ અધર વર્ડ્સ, બરાબર. શું કરે છે કે એ રિલેટ કરે છે. કોને રિલેટ કરે છે? નાઉનને, બરાબર. ઇટ રિલેટ્સ અ નાઉન વિથ સમ અધર વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સ. એનો મતલબ વાક્યની અંદર નાઉનને બીજા શબ્દો સાથે શું કરે છે? જોઈન કરે છે, બરાબર. આમ ધેટ. હવે અહીંયા એક વસ્તુ વિચારજો, મેં તમને રિલેટિવ પ્રોનાઉન બનાવ્યું. આ ધેટ કોના માટે વાવ્યું છે? ધેટ અધર વર્ડ્સ કુડ બી અ નાઉન, વર્બ ઓર એન એડજેક્ટિવ, બરાબર. તો આ ધેટ ખરેખર આપણે કોના માટે વાપર્યું છે? આ નજીકના સેન્ટેન્સ માટે? ના, બરાબર. નજીકના સેન્ટેન્સ માટે નથી વાપર્યું, બરાબર. ધેટ અધર વર્ડ્સ એટલે સમ અધર વર્ડ્સ જે હતું ને એના માટે આપણે શું વાપર્યું? ધેટ. સમજ્યા? તો વાંધો નહીં, રિલેટિવ પ્રોનાઉનમાં તમે ભણ્યા છો એટલે ખ્યાલ હશે. પણ હું અહીં એમ સમજાવવા માંગુ છું કે એની ડેફિનેશનથી આપણે શું શીખ્યા? કે ડેફિનેશનથી એવું શીખ્યા કે નાઉનને આ નાઉન એ સબ્જેક્ટ નહીં હશે. શું હશે? પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ હશે, બરાબર. એટલે હીનું હિમ લખાય, સીનું હર લખાય, વીનું અસ લખાય, દેનું દેમ લખાય, બરાબર. તો દેમ જ લખાશે, ઓકે. પણ છે તો નાઉન, પણ નાઉનમાંથી શું બન્યું હતું? પ્રોનાઉન, ઓકે. તો પ્રીપોઝિશનની પાછળ તમે જે નાઉન પ્રોનાઉન લખો છો એ ઓબ્જેક્ટ જ લખાય, બરાબર. હવે જો તમે કોઈ પ્રીપોઝિશન, માન લો ઓફ પ્રીપોઝિશન છે, ઓફ પ્રીપોઝિશનની પાછળ તમે કોઈ નાઉન પ્રોનાઉન લખ્યું, બરાબર. ઈ નાઉન પ્રોનાઉનનું વાક્યમાં બીજા આવેલા વર્બ સાથે, બરાબર, વર્બની સાથે કાં તો એડજેક્ટિવ સાથે, બરાબર, વર્બ સાથે, એડજેક્ટિવ સાથે કાં તો બીજા કોઈ નાઉન સાથે એ રિલેશન બતાવશે, બરાબર. તો પહેલું તો આ કામ છે કે પ્રીપોઝિશન શું કરશે? પ્રીપોઝિશન એના ઓબ્જેક્ટનું વાક્યમાં આવેલા બીજા વર્બ, નાઉન કે એડજેક્ટિવ સાથે શું બતાવશે? રિલેશન બતાવશે, એને રિલેટ કરશે. શું કરશે? એને રિલેટ કરશે. આમ તો પહેલા તો આપણે એ કામ દેખવું પડશે કે પ્રીપોઝિશન કામ શું કરી રહ્યું? પ્રીપોઝિશન નાઉનને જોડી રહ્યું,
પ્રીપોઝિશન નાઉન વર્બને જોડી રહ્યું કે પ્રીપોઝિશન નાઉન એડજેક્ટિવને જોડી રહ્યું, એ પહેલાં કામ કરવું પડશે, બરાબર, અને એ પહેલાં શીખવું પડશે. હવે ઘણા લોકો એવું કે પ્રીપોઝિશન ફિક્સ હોય, ના ભાઈ, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. કોઈ પણ દિવસ ફિક્સ પ્રિપોઝિશન નહીં, પણ આની જોડે આનો વધારે ઉપયોગ થાય. આપણે કંટ્રોલ બોલીએ તો આપણને એવું જ લાગે કંટ્રોલ ઓવર, આપણે ડિસ્કસ બોલીએ ડિસ્કસ અબાઉટ, એવું જ આપણને લાગે એમ, તે જ પ્રિપોઝિશન આવે, બરાબર. તે વાક્ય પર ડિપેન્ડ કરે, હે ને. તો પહેલાં તો આપણે એની ડેફિનેશન શીખી કે ડેફિનેશનમાં શું શીખ્યા કે પ્રિપોઝિશન એની પાછળ આવેલા ઓબ્જેક્ટનું, પ્રિપોઝિશન એની પાછળ આવેલા ઓબ્જેક્ટનું વાક્યની અંદર બીજા વર્બ સાથે, નાઉન સાથે અને એડજેક્ટિવ સાથે એનું રિલેટ કરે, બરાબર. હવે આમ આપણે વ્યાખ્યા બોલી દીધી, વ્યાખ્યા યાદ રહી ગઈ, પણ એનું એપ્લિકેશન નહીં આવડે તો શું મતલબ? તો એને એપ્લિકેશન માટે આપણે અહીંયા વાક્ય લીધું છે. દેખો, હું તમને કહું છું, સમજવાનો પ્રયત્ન કરજો બેટા. દેખ લો કે ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ, આ આટલું છે, બરાબર, આર રિઝર્વડ, બરાબર, ફોર ધ ગેસ્ટ. કોઈ પણ દિવસ વાક્યને તોડવાનો કોશિશ કરવાની, બરાબર, આમ પછી સમજવાનું. હવે દેખો, અહીંયા આપણે ભણી રહ્યા છે પ્રીપોઝિશન, એટલે હું પ્રીપોઝિશન વધારે સમજાવીશ, સાથે સાથે વર્બ પણ સમજાવતો જઈશ, કારણ કે મને એવું માનું છું કે વર્બ જે બાળક વધારે જાણે ને એ જલ્દી જવાબ સુધી પહોંચે. હવે દેખો, અહીંયા તમે દેખશો કે ઇન એક પ્રીપોઝિશન છે, બીજું દેખશો કે ફોર એક પ્રીપોઝિશન છે, કે ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ આર રિઝર્વડ ફોર ધ ગેસ્ટ. વાંચતા તો બધાને આવડે છે, આનું ગુજરાતી બી બધાને આવડી જશે, બરાબર, આમ. પણ આમ અંગ્રેજી નહીં આવડે, વિચારવાનું છે કે દેખો, ઇનની પાછળ ઓબ્જેક્ટ કોણ છે? ધ બાસ્કેટ. ધ બાસ્કેટનું રિલેશન કોની સાથે બતાવેલું? ફ્રૂટ સાથે. સિમ્પલ છે બેટા, સિમ્પલ છે. ઓકે, હવે એક બીજી વસ્તુ તમને કહું. દેખો બેટા, કોઈ બી દિવસ પ્રીપોઝિશનની પાછળ, ધ્યાનથી સાંભળજો, પ્રીપોઝિશન પાછળ એનું ઓબ્જેક્ટ હોય, બરાબર, તો એ પ્રીપોઝિશનલ પ્લસ ઓબ્જેક્ટ, બરાબર, એ શું કરે છે ખબર? કાં તો એડજેક્ટિવનું કામ કરે, બરાબર, કાં તો એડવર્બનું. આ બોલી બોલીને મારો કંઠ થાકી ગયો છે, બરાબર, હે ને. આ બોલી બોલીને મારો કંઠ થાકી ગયો છે. કેટલી વાર બોલ્યો છું કે પ્રિપોઝિશનલ ફ્રેઝ જે હોય, પ્રિપોઝિશનલ પછી જેનું નાઉન ઓબ્જેક્ટ, એ પ્રિપોઝિશનલ ફ્રેઝ વાક્યની અંદર કાં તો એડજેક્ટિવનું કામ કરે કાં તો એડવર્બનું કામ કરે. હવે જો એ એડજેક્ટિવનું કામ કરતો હશે તો નાઉન પ્રોનાઉનના અર્થમાં શું કરતો હશે? વધારો, બરાબર. એડવર્બનું કામ કરતો હશે તો કોનો જવાબ આવતો હશે? વેર, વેન, વાય, હાઉ, એનો જવાબ આવતો હશે, બરાબર. અને એડજેક્ટિવનું કામ કરશો તો વિચ કાં તો વિચ કાઇન્ડ ઓફ, બરાબર, અથવા વોટ કાઇન્ડ ઓફ, એનો જવાબ આપતો હશે. ઓકે, અચ્છા સર. તો હવે તમે અહીંયા દેખ્યું કે ઇન ધ ફ્રૂટ એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, ઇન ધ બાસ્કેટ એ પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, એ કાં તો એડજેક્ટિવનું કામ કરશે કાં તો એડવર્બનું કામ કરશે. અહીં કયું કામ કરતું હશે? ફ્રૂટના અર્થમાં વધારો કરી રૂક નહીં, બરાબર. હવે તમે આને એમ બી લખી શકતા હતા બેટા, બરાબર. શું લખી શકતા હતા? ધ ફ્રૂટ્સ. તમે આને જો આમ લંબાવતા ને તો આમ લખે લોકો ધ ફ્રૂટ્સ, બરાબર. કંઈ નહીં આવડતું છેલ્લે લંબાવીને વાક્ય લખે, ધ ફ્રૂટ્સ વિચ ઇઝ ઇન ધ બાસ્કેટ. દેખ લો, બરાબર. વિચ બહુવચન લખશે તો એનો એન્ટીસિડેન્ટથી વિચ આર ઇન ધ બાસ્કેટ એવું લખશે કે નહીં? તો આ વિચ કોના માટે વાપરી બેટા? ધ ફ્રૂટ માટે. તો આ રિલેટિવ પ્રોનાઉન થઈ ગયું કે નહીં? બરાબર, આમ. અથવા દેખો, તમે આમ નહીં લખો તો દેખો શું લખશે? ધ ફ્રૂટ્સ. હું એમ સમજાવવા માંગુ છું કે તમારે જ્યારે નામના અર્થમાં વધારો કરવો હોય, નામના અર્થમાં વધારો કરવો હોય તો તમે રિલેટિવ પ્રોનાઉનથી રિલેટિવ ક્લોઝ પણ લખી શકો, એમ કહું છું. શું બોલે બેટા? હું નામના અર્થમાં વધારો કરવો હોય તો તમે રિલેટિવ પ્રોનાઉન મેં ભણાવી દીધું છે, તો રિલેટિવ પ્રોનાઉન વાળું વાક્ય પણ લખી શકો છો. રિલેટિવ પ્રોનાઉન એટલે કે રિલેટિવ ક્લોઝ લખી શકો છો, અને રિલેટિવ ક્લોઝ એ એડજેક્ટિવ ક્લોઝનું જ કામ કરે. તો તમે વિચ કે ધેટ કે કરીને એને વાક્યને લંબાવી શકો છો, આખું ક્લોઝ લખી શકો છો. પણ નહીં લખવું હોય તો ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ પણ લખી શકો છો, ઇન ધ બાસ્કેટ. તો આ પણ શું કામ કરી રહ્યું? એડજેક્ટિવ ક્લોઝ, બરાબર. આ પણ શું કામ કરી રહ્યું? કામ એડજેક્ટિવનું. પણ આ શું છે? રિલેટિવ પ્રોનાઉન, રિલેટિવ ક્લોઝ. અને આ શું છે? પ્રિપોઝિશનલ ફ્રેઝ, બરાબર, આમ. પણ આને જો તમે આમ બી કહી દો ને, ધ ફ્રૂટ્સ laying on the laying in the basket. देख लो, laying પાર્ટિસિપલ ફ્રેઝ છે કે નહીં? આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સનું કામ કરે કે નહીં? એ વિશેષણનું કામ કરે કે નહીં? ભણ્યા કે નહીં આપણે? ક્યાં ભણ્યા? નોન ફાઇનાઇટમાં, બરાબર, આમ. તો તમે વિચારો બેટા કે એડજેક્ટિવ ક્લોઝનું કામ કેટલા કરે? સમજજો બેટા, એડજેક્ટિવ કોઈ પણ વાક્ય વાંચો
અને એ વાક્યની અંદર નામના અર્થમાં વધારો કેટલી રીતે થાય? તો નામના અર્થમાં વધારો મારા સાહેબે મને શીખવાડ્યું કે રિલેટિવ ક્લોઝથી પણ થાય, પ્રિપોઝિશનલ ફ્રેઝથી પણ થાય અને આઈએનજી વાળા રૂપથી પણ થાય. કોના? ક્રિયાપદના. સમજણ પડે છે બેટા? આમ તો આટલું મેં સમજાયું. હવે તમારા મગજમાં એમ ચાલશે કે રાઈટ સર, એનો મતલબ પ્રિપોઝિશનલ ફ્રેઝ પહેલા પકડવાનો. તો જે દિવસ તમે બેટા વાક્યમાં પ્રિપોઝિશનલ ફ્રેઝ પકડતા થઈ ગયા ને, કામ થઈ ગયું તમારું. બરાબર? તો ફોર ધ ગેસ્ટ આ બી એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે અને આ બી એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે. બરાબર? હવે એક જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવાની બેટા, અહીંયા છોરું હું કે બાસ્કેટને દેખીને ઈઝ લખી આવે પરીક્ષામાં, જે તદ્દન ખોટું છે. બરાબર? એ બાસ્કેટને દેખીને ઈઝ લખી આવશે. મેં શું કીધું કે કોઈ પણ દિવસ તમારે યાદ રાખવાનું, પ્રિપોઝિશનલ ફ્રેઝ કોઈ દિવસ સબ્જેક્ટ નહીં બને. પ્રિપોઝિશનલ ફ્રેઝ શું નહીં બને બેટા? સબ્જેક્ટ. એનો મતલબ પ્રિપોઝિશન પછી આવેલું ઓબ્જેક્ટ કોઈ દિવસ વાક્યનો સબ્જેક્ટ નહીં બને. તો વાક્યનો સબ્જેક્ટ ખરેખર કોણ છે બેટા? ફ્રૂટ્સ. હવે સમજ્યા? આમ આની પછી જે આવશે એ કોઈ દિવસ સબ્જેક્ટ નહીં બને. તો ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ આર, આ આર કોને ધ્યાનમાં રાખીને આવે બેટા? ફ્રૂટ્સને. બરાબર? તો ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ આર રિઝર્વડ ફોર ધ ગેસ્ટ. તો દેખ લો, તમને અહીંયા ખબર પડી ગઈ. આને શું કર્યું બેટા? નાઉન ને નાઉન સાથે જોઈન કર્યું કે નહીં? દેખો, આ બાસ્કેટ પણ એક નાઉન છે, ફ્રૂટ્સ પણ એક નાઉન છે. તો ઈને શું કર્યું? ઈને શું કર્યું બેટા? બોલો. નાઉન ને નાઉન સાથે રિલેટ કર્યું કે નહીં? તો આપણે વ્યાખ્યામાં શું બોલ્યા હતા? હવે વ્યાખ્યા યાદ રાખવાથી કોઈનો મિનિંગ થોડો છે, એને એપ્લિકેશન આવડવું જોઈએ. બરાબર? યાદ તો બધા રાખ લે, પણ અહીંયા તમે શું શીખ્યા બેટા? વાક્ય લોકો માટે નોર્મલ છે, પણ અહીં સમજવાનું છે કે ઇન ધ બાસ્કેટ, ઇન પછી મારું કોણ છે ભાઈ? ઓબ્જેક્ટ. બાસ્કેટ. બાસ્કેટ શું છે? નાઉન. નાઉનનું રિલેશન કોની સાથે છે? ફ્રૂટ. એ બી તો એક નાઉન છે કે નહીં? હવે અહીં દેખજો બેટા, ચલો. આર રિઝર્વડ. હવે દેખો, બી વાળું ફોર્મ છે આ, અને બી વાળા ફોર્મ જોડે આ શું છે બેટા? થર્ડ ફોર્મ. હલો, બી વાળા ફોર્મ જોડે શું છે? થર્ડ ફોર્મ. એટલે બેટા મારા ફાઇનાઇટ નોન ફાઇનાઇટના વિડીયો ધ્યાનથી જોઈ લેવો. બી વાળા ફોર્મ જોડે થર્ડ ફોર્મ છે. તો બી વાળા ફોર્મ જોડે થર્ડ ફોર્મ હોય તો શક્યતા બે. કઈ શક્યતા? કાં તો અવસ્થા, કાં તો સ્ટેટ બેટા. બોલો કે કાં તો સ્ટેટ કાં તો પેસિવ. બોલો. કાં તો સ્ટેટ કાં તો પેસિવ. હવે પેસિવ કોનું થાય બેટા? બોલો. ડુઈંગમાં ટ્રાન્ઝિટિવનું જ થાય કે નહીં? ડુઈંગમાં ટ્રાન્ઝિટિવનું થાય. એ મેં તમને બહુ ડીપમાં સમજાવેલું છે. બરાબર? આમ તો બી જોડે થર્ડ ફોર્મ. બી જોડે થર્ડ ફોર્મ એટલે એમ, ઇઝ, આર જોડે થર્ડ ફોર્મ, વોઝ, વર જોડે થર્ડ ફોર્મ, વિલ બી જોડે થર્ડ ફોર્મ. તો જ્યારે વાક્યનું વર્બનું થર્ડ ફોર્મ બી વાળા જોડે થર્ડ ફોર્મ હશે તો એ પેસિવ રચના કાં તો અવસ્થા. તો અહીંયા આપણે બાસ્કેટની શું વારે? ફ્રૂટની શું બતાવી રહ્યા? અવસ્થા બતાવી રહ્યા કે નહીં? ફ્રૂટ છે કેવા છે? રિઝર્વડ છે. ફ્રૂટ છે કેવા છે? તો રિઝર્વડ છે. અહીંયા ફ્રૂટ કોઈકના દ્વારા રિઝર્વ કરવામાં આવી રહ્યા એવું તો કીધું નથી આપણે. બરાબર? સમજણ પડે છે બેટા? આમ એની અવસ્થા મેં તમને કીધું. દેખો, કોઈ પણ દિવસ વર્બને પકડો બેટા. તો અહીંયા ખરેખર આપણું મેન વર્બ કોણ બન્યું ખબર? આર. બરાબર? રિઝર્વડ આપણું મેન વર્બ નથી બન્યું. રિઝર્વડ એ તો થર્ડ ફોર્મ છે. થર્ડ ફોર્મ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. પાસ્ટ પાર્ટિસિપલ એ વિશેષણનું કામ કર્યું. બરાબર? તો રિઝર્વડ છે. એક રિઝર્વડ કોના માટે આવ્યું છે? ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ માટે. ખ્યાલ આવ્યો? અહીં કોઈ એક્શન થતી નથી. અને મેં તમને વારંવાર વર્બમાં શીખવાડ્યું છે. શું ખબર? कि डूइंग, हैपनिंग और स्टेट. बराबर? कुछ करना, कुछ होना और कुछ है. तो અહીં कुछ है. बराबर है ને બેટા? આમ આ સમજો વાતને. તો આ પાસ્ટ પાર્ટિસિપલ છે, એ વિશેષણનું કામ કર્યું. આ નોન ફાઇનાઇટ છે, તો આ ફાઇનાઇટ છે, બી વાળું ફોર્મ. બરાબર? તો બી જોડે થર્ડ ફોર્મ આવે તો એટલું વિચારવાનું. મગજ ચાલ્યું? આમ હવે દેખજો બેટા. હવે ફોર, તો હું એમ કહું કે ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ આર ફોર ધ ગેસ્ટ, કે ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ આર રિઝર્વડ ફોર ધ ગેસ્ટ. તો ફોર ધ ગેસ્ટ આ ફોર કોને જોઈન કર્યું બેટા? આર ને જોઈન કર્યું કે રિઝર્વ ને? બરાબર? 100% બેટા રિઝર્વડ ફોર ધ ગેસ્ટ. તો કોના માટે? કોના માટે એટલે બેનિફિશિયરી કોણ છે બેટા? ગેસ્ટ છે કે નહીં? તો ફોર બેનિફિશિયરી માટે આવ્યો. તો આરક્ષિત છે કોના માટે? ગેસ્ટ માટે. હવે તમારે જાતે વિચારો, ધ્યાનથી સાંભળજો. આ તો બેટા પાસ્ટ પાર્ટિસિપલ હતું કે નહીં? પાસ્ટ પાર્ટિસિપલ એટલે આ તો વિશેષણ છે કે નહીં? બોલો કે વિશેષણ છે. અને આ વિશેષણ છે. અને આ નાઉન છે કે નહીં બેટા? બોલો કે નાઉન છે. તો આ જે ફોર પ્રીપોઝિશન હતું, એ પ્રીપોઝિશને કોને જોઈન કર્યા બેટા? નાઉનને જોઈન કરે. નાઉનને કોની જોડે જોઈન કર્યું? વિશેષણ સાથે. બોલો. નાઉનને કોની સાથે જોઈન કર્યું? વિશેષણ સાથે. અહીંયા એને નાઉનને કોની સાથે જોઈન કર્યું હતું? નાઉન સાથે. એટલે આપણે ડેફિનેશનમાં શું બોલતા હતા? ડેફિનેશનમાં આપણે એવું બોલતા હતા કે બેટા નાઉનને નાઉન સાથે, નાઉનને એડજેક્ટિવ સાથે. બરાબર? અહીં આર જોડે તો જોઈન નથી કરતો, એવું કહેવાય ધ ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ આર ફોર ધ ગેસ્ટ. બરાબર? આમ તો આર ફોર ધ ગેસ્ટ એમ કહેતા
તો એનો મિનિંગ પછી દેખો આર એ લિંકિંગ થઈ જતું, આર શું થઈ જતું? લિંકિંગ. પણ રિઝર્વ છે કોના માટે રિઝર્વ છે? તો ગેસ્ટ માટે, બરાબર. આમ તો વિશેષણને જોઈન કરી બેટા. ને હવે અહીં દેખજો, ધ મેન. સાંભળજો, આ બે વાક્ય લઈને હું શું સમજાવવા માંગુ છું બેટા? ડેફિનેશન. વાંચતા તો આ બધાને આવડે છે. હું ડેફિનેશન એટલે વ્યાખ્યા, અને વ્યાખ્યાનો તમારે ઉપયોગ કરવાનો, બરાબર. આમ કે ધ મેન વોઝ વેટિંગ, બરાબર. વોઝ વેટિંગ એટલે રાહ જોઈ રહ્યો છે, બરાબર. આમ હવે એક બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં, દેખ લો બેટા, ધ્યાનથી સાંભળજો. આ 1 કરોડનું વાક્ય છે. પ્રિપોઝિશનલ ફ્રેઝ કોઈ દિવસ આવે ને બેટા, પ્રિપોઝિશનલ ફ્રેઝ, પ્રિપોઝિશનલ ફ્રેઝ એટલે કે પ્રિપોઝિશનલ ફ્રેઝ એટલે પ્રિપોઝિશનથી સ્ટાર્ટ થાય, બરાબર. પ્રિપોઝિશનથી સ્ટાર્ટ થાય. માન લો આ એટ ધ ગેટ છે, એટ ધ સ્ટોપ, આ પ્રિપોઝિશનલ ફ્રેઝ છે. અહીંયા શું હતું? ઇન ધ બાસ્કેટ, આ પ્રિપોઝિશનલ ફ્રેઝ હતું, બરાબર. ફોર ધ ગેસ્ટ, ફોર ધ ગેસ્ટ, આ પ્રિપોઝિશનલ ફ્રેઝ હતું, બરાબર. તો આ જો એટ ધ સ્ટોપ, આ બધા પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, પ્રિપોઝિશનથી સ્ટાર્ટ થાય, બરાબર. તો એને પ્રિપોઝિશનલ ફ્રેઝ કહેવાય. ફ્રેઝ પ્રિપોઝિશનલ નહીં, પ્રિપોઝિશન ફ્રેઝ, બરાબર. આમ તો આ પ્રિપોઝિશનથી સ્ટાર્ટ થતા હશે. આ કામ કયા કરે બેટા? કાં તો એડજેક્ટિવ, બોલો, કાં તો એડવર્બ. આટલું તો તમને આવડે જ છે, બરાબર. આમ હવે સમજો વાતને, ધ્યાનથી સાંભળજો. મને એમ કહો બેટા, જો પ્રિપોઝિશનલ ફ્રેઝ એડજેક્ટિવ કે એડવર્બનું કામ કરે છે, એનો મતલબ એ નાઉનનું તો કામ નહીં જ કરતું હોય કે નહીં? જલ્દી વિચારજો. પ્રિપોઝિશનલ ફ્રેઝ કયું કામ કરે બેટા? બોલો. એડજેક્ટિવ કે એડવર્બનું. 1 કરોડનું વાક્ય છે, આ લોકો નથી ખબર પડતી, હજુ કહું છું. પ્રિપોઝિશનલ ફ્રેઝ કામ શું કરે બેટા? કાં તો એડજેક્ટિવ કાં તો એડવર્બ. એનો મતલબ એ નાઉનનું તો કામ નહીં જ કરતું હોય. કોનું કામ નહીં કરતું બેટા? નાઉનનું. એ નાઉનનું કામ નહીં કરતું હોય, સાંભળજો ત્યાંથી, એ નાઉનનું કામ કરતું નહીં હોય, એનો મતલબ એ જો નાઉનનું કામ નહીં કરતું હોય તો વર્બના ઓબ્જેક્ટ તરીકે નહીં આવે કે નહીં? બોલો કે એ વર્બના ઓબ્જેક્ટ તરીકે નહીં આવે. કારણ કે ઓબ્જેક્ટ તરીકે કોણ આવી શકે બેટા? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને પ્રીપોઝિશનની પાછળ તો કોણ આવે? નાઉન જ આવે. હવે તમે દેખ્યું કે ધ મેન વોઝ વેટિંગ એટ ધ સ્ટોપ, આ પ્રીપોઝિશનલ ફ્રેઝ છે કે નહીં? આ પ્રીપોઝિશનલ ફ્રેઝ છે. એને કોની જગ્યા લીધી બેટા? અહીં ઓબ્જેક્ટની લીધી કે નહીં? તો ખરેખર અહીં ઓબ્જેક્ટ આવવું જોઈતું હતું, પણ ઓબ્જેક્ટ આવ્યું નહીં. ધ્યાનથી સાંભળજો, અહીં ઓબ્જેક્ટ આવવું જોઈતું હતું. જો અહીં ઓબ્જેક્ટ આવવું જોઈતું હતું, પણ ઓબ્જેક્ટ આવ્યું નહીં. એનો મતલબ આ પ્રીપોઝિશનલ ફ્રેઝ અહીં ઓબ્જેક્ટ નથી. અને તમને બધાને ખબર છે, જો ઓબ્જેક્ટ નહીં હોય તેને ઇનટ્રાન્ઝિટિવ કહેવાય કે નહીં? બોલો, ધ્યાનથી સાંભળજો. હું શું કીધું બેટા? જો ઓબ્જેક્ટ નહીં હોય તો ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ ડિફરન્સ શું? ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવમાં ડિફરન્સ શું? ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવનો મેઇન ડિફરન્સ શું હોય? જલ્દી બોલો. ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવમાં ડિફરન્સ શું? કે ઓબ્જેક્ટ હોય તો ટ્રાન્ઝિટિવ અને ઓબ્જેક્ટ નહીં હોય તો ઇનટ્રાન્ઝિટિવ. અચ્છા સાહેબ, એનો મતલબ હું વાક્ય વાંચું છું એ દરમિયાન મને વર્બ પછી ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ દેખાય તો સમજી લેવાનું એ વર્બ કેવું છે બેટા? ઇનટ્રાન્ઝિટિવ. કેટલાને સમજણ પડી બેટા? બોલો. એ વર્બ કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ. કારણ કે ઓબ્જેક્ટ હોય તો જ એ ટ્રાન્ઝિટિવ હોય, બરાબર. આમ હવે કોઈ મને એમ કે સાહેબ આનું પેસિવ કરો, સાહેબ હું પેસિવ થાય જ નહીં, બરાબર. એટલે ઓપ્શનમાં ડી હશે, નોટ રિક્વાયર્ડ. હું લખી આવીશ નોટ રિક્વાયર્ડ. કેમ? કારણ કે મારા સાહેબે એક મને હિન્ટ આપી. શું હિન્ટ આપી ખબર? મને એવી હિન્ટ આપી કે પ્રિપોઝિશનલ ફ્રેઝ ડાયરેક્ટ હોય તો એનું પેસિવ થાય નહીં. કેમ? કારણ કે ઇનટ્રાન્ઝિટિવનું કોઈ દિવસ પેસિવ નહીં થાય બેટા. કારણ કે પેસિવમાં તમે શું કરો છો? ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો છો, બરાબર. કોને બનાવો છો બેટા? બોલો. ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો છો. અચ્છા સાહેબ, એનો મતલબ આટલા પરથી એટલું તો સાબિત થઈ ગયું. શું સાબિત થયું ખબર? પ્રિપોઝિશનલ ફ્રેઝ હોય, બરાબર, તો ઇનટ્રાન્ઝિટિવ. હવે સાંભળજો ધ્યાનથી. એનો મતલબ વર્બ પછી ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ હશે તો એ વર્બ ઇનટ્રાન્ઝિટિવ હોવાનું નક્કી. ઓકે, એટલું ખબર પડી. હવે દેખજો. પણ બેટા જો એ વર્બ માંથી તમે ફ્રેઝલ વર્બ બનાવ દો, આવે છે ને ફ્રેઝલ વર્બ. માન લો લુક ઇનટુ, મિનિંગ બદલાઈ ગયો કે નહીં? લુક ફોર, મિનિંગ બદલાઈ ગયો કે નહીં? બરાબર. ગીવ એટલે આપવું, પણ ગીવ અપ, છોડી દેવું, મિનિંગ બદલાઈ ગયો કે નહીં? તો એવા જ્યારે આવશે ને તો પછી પ્રિપોઝિશન આવે. હો, ફરી એકવાર ધ્યાનથી સાંભળજો, હું બોલ્યું સમજવાનો પ્રયત્ન કરજો. હું એમ કહું છું બેટા કે દેખો, વર્બની પછી ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ આવી ગયો તો આ ઇનટ્રાન્ઝિટિવ જ છે. કેવું છે બેટા? બોલો. ઇનટ્રાન્ઝિટિવ. પણ એ વર્બ એનો ઓરિજિનલ મિનિંગ ગુમાવ દે, ફ્રેઝલ વર્બ બની જાય. માન લો બ્રેક એટલે તોડવું બેટા, અને બ્રેકઅપ એમ કહેતો,
બરાબર, એ તો દુનિયાભર બધાને ખબર હે ને. બ્રેકઅપ એમ કે તો મિનિંગ બદલાઈ ગયો કે નહીં? તો એ પછી તમે એમ નહીં કહેતા કે સર આ તો ઇન્ટ્રાન્ઝિટિવ છે. ખ્યાલ આવે છે? એટલે હા કે ના તો બોલો બેટા. પ્રિપોઝિશનલ ફ્રેઝ શું શીખવાડી રહ્યો તમને? પ્રિપોઝિશનલ ફ્રેઝ એ એડજેક્ટિવ કે એડવર્બનું જ કામ કરશે. બરાબર. બીજું એ એમ શીખવાડી રહ્યો કે જો વર્બ પછી ડાયરેક્ટ હશે તો વર્બ એ ઇન્ટ્રાન્ઝિટિવ હોય, પણ જો એ વર્બનો મિનિંગ બદલાયેલો હોય પ્રિપોઝિશન લાગવાથી, બરાબર, તો પછી તમે એને ઇન્ટ્રાન્ઝિટિવ એમ બોલશો નહીં. ખ્યાલ આવ્યો? આમ. બટ બીજું કે લુક છે તો લુકનો મતલબ તો દેખાવ એવો, પણ લુક ઇન્ટુ એટલે ઇન્વેસ્ટિગેટ કરવું એવું થઈ જાય. બરાબર, એનો મિનિંગ ગુમાવ દે. ઓકે. અને ઓબ્જેક્ટ હશે બેટા, ઓબ્જેક્ટ હશે તો એ ટ્રાન્ઝિટિવ જ છે. ખ્યાલ આવ્યો? હવે દેખો, તમે હમણાં તરત તમને ઝપકી જશે. દેખ લો. ચલો, કોણ વેટિંગ કરી રહ્યું બેટા? ધ મેન. શું વેટિંગ કરી રહ્યો? જવાબ મળે નહીં મળે તો વોટનો જવાબ નહીં મળ્યો કે નહીં, તો ઇન્ટ્રાન્ઝિટિવ. અને બીજી તમને હિન્ટ હું આલી દીધી બેટા, એટ ધ સ્ટોપ. એટ ધ સ્ટોપ. હવે હા મળજો. ધ મેન વોઝ વેટિંગ એટ ધ સ્ટોપ. હવે તમારે જાતે હમણાં મેં તમને એવું કીધું કે પ્રિપોઝિશનલ ફ્રેઝ કાં તો એડજેક્ટિવનું કામ કરે કાં તો એડવર્બનું. તો એટ ધ સ્ટોપ એ કોનું વર્ણન કર્યું બેટા? ધ મેનનું. બરાબર. આમ હવે તમે એમ પૂછશો ને, ધ મેન વોઝ વેટિંગ એટ ધ સ્ટોપ, તો તમે જવાબ શું આલશો? પ્રશ્ન કઈ રીતે પૂછશો? વેર વોઝ ધ મેન વેટિંગ? વેર વોઝ ધ મેન વેટિંગ? તો જવાબ શું આલશો? ધ મેન વોઝ વેટિંગ એટ ધ સ્ટોપ. તો તમે ખરેખર જવાબ આ એડવર્બ ઓફ પ્લેસનો જ આપ્યો કે નહીં? કોનો આપ્યો બેટા? બોલો. એડવર્બ ઓફ પ્લેસનો. પણ તમે દેખો, એટ ધ સ્ટોપ કોના અર્થમાં વધારો કરી રહ્યું? ધ મેનના કે વેટિંગના બેટા? વેટિંગ. બરાબર. ક્યાં રાહ જોઈ રહ્યો છે? તો સ્ટોપ પર. પછી દેખ લો આ પ્રીપોઝિશનલ ફ્રેઝ નિયર ધ કોલેજ. તો આ નિયર, હવે દેખો આ સ્ટોપ કોના અર્થમાં વધારો કરી રહ્યું બેટા? વર્બના. બોલો કે કોના અર્થમાં વધારો કરી રહ્યું? વર્બના. એનો મતલબ આ નાઉન ને કોની સાથે જોડી રહ્યું બેટા? વર્બ સાથે. અને અહીંયા દેખો નિયર ધ કોલેજ, તો આ કોલેજ અને આ બસ સ્ટોપ કે રેલવે સ્ટોપ કે જે બી હોય, તો આ નિયર પ્રોક્સિમિટી, નજીક બતાવે કે નહીં? તો આ નિયર બી કોને જોડી રહ્યું બેટા? નાઉનને. આખી વ્યાખ્યા તમારા મગજમાં આવી નહીં બેટા? ફરીથી કહું, આખી વ્યાખ્યા તમારા મગજમાં આવી. દેખો, પ્રિપોઝિશનલ ફ્રેઝ બેટા એડજેક્ટિવ કાં તો એડવર્બનું કામ કરે, કોઈ દિવસ ઓબ્જેક્ટનું કામ કરે નહીં. કેમ? કારણ કે ઓબ્જેક્ટ એ શું હોય? નાઉન હોય. ઓબ્જેક્ટ એ શું હોય? નાઉન હોય. આમ હે ને. અને પ્રિપોઝિશનલ ફ્રેઝ વગર તમે વાક્ય લખી જ નહીં શકો, કોઈ દાડો નહીં લખી શકો. આમ. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, પ્રિપોઝિશનની પાછળ બેટા હંમેશા નાઉનનું ઓબ્જેક્ટ જ હોય. ઓબ્જેક્ટનું કામ કરતું નાઉન પ્રોનાઉન જ હોય. આટલું મગજમાં યાદ રાખો. કામ થઈ ગયું તમારું. દેખ લો, હવે તમે કહો સાહેબ કઈ રીતે કામ થયું? તો બેટા મેં વ્યાખ્યા તૈયાર કરાવી દીધી. પ્રિપોઝિશનલ ફ્રેઝ શું છે એ પણ આખું સમજાવી દીધું. વ્યાખ્યા મેં શું સમજાવી? કે નાઉનને બીજા કોઈ નાઉન સાથે, નાઉનને વર્બ સાથે અને નાઉનને વિશેષણ સાથે જોઈન્ટ કરવાનું કામ કરે કે નહીં બેટા? એમ કહો. બોલો તો ખરા બેટા. અને બીજું કે સાહેબ તરત પ્રિપોઝિશનલ ફ્રેઝ ક્યારે આવશે? જ્યારે વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ હશે. બોલો કે તરત પ્રિપોઝિશનલ ફ્રેઝ ક્યારે આવશે? વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ હશે. અને ટ્રાન્ઝિટિવ હશે તો વર્બનું ઓબ્જેક્ટ લખાશે. ટ્રાન્ઝિટિવ હશે તો વર્બનું શું લખાશે? ઓબ્જેક્ટ લખાશે. આટલું મગજમાં ઉતર્યું? હા કે ના બોલો? હા. બરાબર. અને ટ્રાન્ઝિટિવ હશે તો તરત પ્રિપોઝિશન લખાય નહીં. હવે ઘણા કે સાહેબ મને તો ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવમાં ખબર નહીં પડે, તો એની સારું પહેલાં શું સાંભળવું પડે બેટા? ફાઇનાઇટ વર્બના લેક્ચર સાંભળવા પડે કે નહીં? નોન ફાઇનાઇટ વર્બના લેક્ચરો સાંભળવા પડે કે નહીં? એ સાંભળો તો જ આવડે, નહીં તો આવડે નહીં કોઈ દાડો. આમ હવે દેખો, આટલું શીખવાડ્યા બાદ બેટા મેં તમને વ્યાખ્યા પણ પરફેક્ટ તૈયાર કરાવી દીધી છે. તમારા મગજમાં પણ ઉતરી ગઈ હશે વ્યાખ્યા. જે બોલ્યો એને ધ્યાનથી બીજી વાર રિવાઇઝ કરીને સાંભળજો. હવે હું આ ભણાવું. દેખો બેટા, દેખો મજા છે. દેખ લો અહીંયા શું? પ્રિપોઝિશનલ ફ્રેઝ. તો પ્રિપોઝિશનલ ફ્રેઝ એડજેક્ટિવ હશે તો વિચ અને વોટ કાઇન્ડ ઓફનો જવાબ આલે. એડવર્બ હશે તો વેન, વેર, હાઉ અને વાયનો જવાબ આપશે. બરાબર. આમ તો જો પેલો વેરનો જવાબ આલ્યો તો એ શું બન્યું બેટા? એડવર્બ બન્યું કે નહીં? વેર વોઝ ધ મેન વેટિંગ, તો એડવર્બ બની ગયું કે નહીં બેટા? આમ. ઓકે હે ને. દેખો હું એમ કહું બેટા, આઈ એમ ઇન અ હરી. આઈ એમ ઇન અ હરી, તો હું આટલું બોલ્યો. દેખ લો, આઈ એમ ઇન અ હરી, તો તરત આવું વિચારવાનું કે આઈ એમ ઇન અ હરી. આ બોલ્યો, ક્લચ પાડી દીધા આપણે. બરાબર. તો એમ મારું મેન વર્બ છે કે નહીં? હવે મેન પછી ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ આવ્યો કે નહીં? તો તરત વિચારો પ્રિપોઝિશનલ ફ્રેઝ કામ શું કરે? કાં તો એડજેક્ટિવ કાં તો એડવર્બ. હું છું, કેવો છું? ઉતાવળમાં છું. તો એડજેક્ટિવનું કામ કરી રહ્યું કે નહીં? બોલો કે હવે એડજેક્ટિવની જગ્યાઓ કેટલી તો તમને ખબર જ છે. એડજેક્ટિવની જગ્યા ક્યાં બેટા? કાં તો નાઉનની પહેલા, કાં તો નાઉનની પછી, કાં તો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ ક્યારે બને? જ્યારે આ લિંકિંગ હોય તો. હવે તમને લિંકિંગ જ નહીં આવડતું તો કઈથી લિંક કરતા આવડે બેટા?
એટલે આગલું ધ્યાનથી સાંભળવું પડે તો આ જલ્દી આવડે આપણને એમ. ઓકે, ચાલો અહીંયા દેખીએ. હવે દેખો અહીંયા વાક્ય છે બેટા, શું વાક્ય છે દેખો કે વી આર અ કોન્ફિડન્ટ ટીમ ઓફ અવર વિક્ટરી. વી આર અ કોન્ફિડન્ટ ટીમ ઓફ અવર વિક્ટરી. અને બીજું વાક્ય છે વી આર અ કોન્ફિડન્ટ ટીમ ઓફ એક્સપિરિયન્સ પ્લેયર. હવે આ વાંચતા તેમ લાગ્યું આ બંને વાક્ય સાચા છે, બરાબર. આમ પણ દેખ લો આ બંને વાક્ય સાચા નથી, બરાબર. આમ જોજો કઈ રીતે હું તમને કહું. હજુ કયા બંધ કરવા જેવા છે? તો દેખો અહીંયા દેખજો બેટા, અહીં શું કીધું કે વી આર અ કોન્ફિડન્ટ ટીમ ઓફ અવર વિક્ટરી. હવે તમારે જાતે કહેજો હો, અહીંયા શું છે બેટા, ઓફ અવર વિક્ટરી છે કે નહીં, અને અહીંયા શું છે, ઓફ એક્સપિરિયન્સ પ્લેયર છે કે નહીં. તો ચાલો બંનેમાં પ્રીપોઝિશન કયું, જલ્દી બોલો, ચાલો બોલો. બંનેમાં પ્રીપોઝિશન કયું? ઓફ. અહીં પણ કયું છે? ઓફ. હમણાં મેં તમને શું શીખવાડ્યું? મારા સાહેબે મને શીખવાડ્યું છે કે પ્રીપોઝિશનલ ફ્રેઝ એડજેક્ટિવ એડવર્બનું કામ કરે. મારા સાહેબે મને એમ શીખવાડ્યું છે કે પ્રીપોઝિશન પછી આવેલું નાઉન એ આગળના નાઉન સાથે જોડાયેલું હોય, કાં તો વિશેષણ સાથે જોડાયેલું, કાં તો વર્બ સાથે જોડાયેલું. આવું મારા સાહેબે મને શીખવાડ્યું છે. શીખવાડ્યું છે ને ભાઈ? હવે તમારે જાતે વિચાર કરો કે સાહેબ આ વાક્ય લખેલા સાચા છે ખોટા. તો ચાલો તમને એમ કહો ઓફ અવર વિક્ટરી, બરાબર. તો ઓફ અવર વિક્ટરી શાના માટે હોય બેટા? વી આર અ કોન્ફિડન્ટ ઓફ અવર વિક્ટરી કે વી આર અ ટીમ ઓફ અવર વિક્ટરી? તો ટીમ ઓફ અવર વિક્ટરી બોલાય કે કોન્ફિડન્ટ ઓફ અવર વિક્ટરી બોલાય? વિક્ટરી માટે તમે ટીમ સાથે રિલેશન બતાવશો કે કોન્ફિડન્સ છે તમને? વી આર અ કોન્ફિડન્ટ ઓફ અવર વિક્ટરી. વિક્ટરીનો આપણને શું હોય? આત્મવિશ્વાસ હોય કે નહીં, બરાબર હે ને. અને અહીં તમે દેખો શું દેખાય કે વી આર અ કોન્ફિડન્ટ ટીમ ઓફ અવર. સાચી વાત. તો એક્સપિરિયન્સ્ડ પ્લેયર ક્યાં હોય બેટા? ટીમમાં હોય કે કોન્ફિડન્ટમાં હોય? ટીમમાં હોય કે નહીં? તો હવે તમને એટલો ખ્યાલ આવી ગયો કે વાહ સર, એનો મતલબ આ ઓફ અવર વિક્ટરી જે છે ને, ઓફ અવર વિક્ટરી એ ટીમ સાથે રિલેશન નથી બતાવતું, કોન્ફિડન્સ સાથે રિલેશન બતાવે છે. પણ ટીમ કેવી છે? કોન્ફિડન્ટ વાળી છે. ટીમ કેવી છે? કોન્ફિડન્ટ વાળી છે, બરાબર. આમ એટલે નામના અર્થમાં વધારો કર્યું તો આ વિશેષણ છે કે નહીં? બોલો કે બેટા, આમ નામના અર્થમાં વધારો કર્યો શું છે? વિશેષણ. પણ મને તો ખબર છે વિશેષણની જગ્યા, સાંભળજો બેટા, વિશેષણની જગ્યા કાં તો નાઉનની પહેલા હોય કાં તો નાઉનની પાછળ હોય. તો આ કોન્ફિડન્સને મારે પાછળ લાવવું પડે કે નહીં બેટા? એમ કહું કોન્ફિડન્ટ ઓફ અવર વિક્ટરી. કેટલાને સમજણ પડી બેટા? બોલો. અચ્છા, એટલે વાક્ય આમ લખાય વી આર અ ટીમ. વી આર અ ટીમ. તો વાક્ય આવું લખાશે બેટા, દેખ લો. વી આર અ ટીમ, બરાબર. ટીમ કે જેનામાં હવે આના અર્થમાં વધારો કરવો હોય, નામના અર્થમાં વધારો કરવો હોય તો પ્રિપોઝિશનલ ફ્રેઝ લખાય કે પાર્ટિસિપલ લખાય કે બધું લખાય? તો દેખો વી આર અ ટીમ. તો હવે કોન્ફિડન્ટ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ વિશેષણ હોય કે નહીં બેટા? ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ શું હોય? વિશેષણ, બરાબર. આમ તો ટીમ કોન્ફિડન્ટ ઓફ અવર વિક્ટરી. તો દેખ લો આ પ્રિપોઝિશનલ ફ્રેઝ આ વિશેષણના અર્થમાં વધારો કરી રહ્યું બેટા. અને વિશેષણ તો નામની પહેલા બી હોય અને નામની પાછળ બી હોય. ખાલી ભૂલ શું હતી ખબર? કોન્ફિડન્ટને પાછળ લાવવાનું હતું. કોન્ફિડન્ટને ક્યાં લાવવાનું હતું? પાછળ. અને કેમ પાછળ લાયા? કારણ કે મારું પ્રિપોઝિશનલ ફ્રેઝ કોના અર્થમાં વધારો કરી રહ્યું છે? વિશેષણના, બરાબર. આમ અને હું નહીં લાવતો તો કોના અર્થમાં વધારો થઈ જતો? ટીમના. ખ્યાલ આવે છે બેટા? આમ એટલે કોન્ફિડન્ટને ક્યાં લાયા? પાછળ. અને તમને ખબર છે કે વિશેષણની જગ્યાઓ ક્યાં હોય? નામની આગળ, નામની પાછળ, બરાબર. પ્રિડિકેટિવલી એટ્રીબ્યુટિવલી એવું બોલીએ છીએ ને આપણે. આમ નામની આગળ હોય અને નામની પાછળ બી વિશેષણ આપણે લખી શકીએ છીએ. પણ નામની પાછળ લખવા માટેના 3 ઓપ્શન છે આપણી જોડે. નામની પાછળ વિશેષણ લખવાના 3 ઓપ્શન. કયો? કાં તો રિલેટિવ ક્લોઝ લખો, કાં તો પછી પ્રિપોઝિશનલ ફ્રેઝ લખો. બોલો કે પ્રિપોઝિશનલ ફ્રેઝ લખો, કાં તો પછી પ્રિપોઝિશનલ લખો, તો આઈએનજી વાળું પાર્ટિસિપલ લખો. આ રીતે તમે લખી શકો છો 3 ઓકે. પણ બેટા આ તો સીધું કોન્ફિડન્સ વિશેષણ જ હતું, બરાબર. પણ આમાં તમે દેખ લો આ વાક્ય સાચું છે. કઈ રીતે સાચું? હા, કે વી આર અ કોન્ફિડન્ટ ટીમ. તો ટીમ ઓફ એક્સપિરિયન્સ પ્લેયર એમ. તો આ ઓફ એક્સપિરિયન્સ પ્લેયર કોના અર્થમાં વધારો કર્યો બેટા? ટીમના, બરાબર. હવે દેખો ટીમ ઓફ પ્લેયર્સ હોય કે નહીં? ટીમ ઓફ પ્લેયર્સ, ખેલાડીઓની ટીમ. તો ટીમ ઓફ પ્લેયર્સ, પણ પ્લેયર્સ કેવા હતા? એક્સપિરિયન્સ. તો આ તો આના અર્થમાં વધારો કરતું હતું કે નહીં બેટા? તો આ બી તો પ્લેયરના અર્થમાં વધારો કરતું વિશેષણ છે કે નહીં? તો આ આખું પ્રિપોઝિશનલ ફ્રેઝ છે બેટા. અને પ્રિપોઝિશનલ ફ્રેઝમાં તમારો હેડ વર્ડ કોણ હોય? નાઉન. અને આ નાઉનના અર્થમાં શું કરી રહ્યો? વધારો. આજથી તમે હવે જ્યારે પણ અંગ્રેજી વાંચશો તો પહેલા ધંધો શું કરશો ખબર? પ્રિપોઝિશનલ ફ્રેઝ નીચે અંડરલાઇન કરશો, વર્બ નીચે અંડરલાઇન કરશો, સબ્જેક્ટ નીચે અંડરલાઇન કરશો. અને આ ટેકનિક પાડજો.
તો જ તમને આવડે. બાકી બેટા આ બંને વાક્ય વાંચતા તો લોકોને કેવા લાગે બોલો, સાચા જ લાગે. બરાબર આમ હે ને, દરેક વસ્તુ દેખાતી સાચી નહીં હોય બેટા. બરાબર આમ ઓકે. ચાલો હવે આની અંદર બી તમે દેખો કે હી કેરીડ અ કોમ્પિટેબલ ચાર્જર વિથ હિઝ ફોન. બરાબર આમ પછી છે હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ હિડન મિનિંગ ઓફ ધ મેસેજ. બરાબર હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિડન મિનિંગ ઇન ધ મેસેજ. તો ચાલો પહેલા આને સમજો બેટા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિડન ઇન ધ મેસેજ, કે હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિડન મિનિંગ ઇન ધ મેસેજ. અહીંયા મેં ઇન ધ મેસેજ વાપર્યું છે, તો ઇન ધ મેસેજ માટે કોણ આવે, હિડન ઇન ધ મેસેજ આવે કે મિનિંગ ઇન ધ મેસેજ. અને અહીંયા દેખો હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ હિડન મિનિંગ ઓફ ધ મેસેજ. બોલો પ્રીપોઝિશનલ ફ્રેઝ પહેલા પકડ્યો બેટા આપણે, બોલો ઓફ ધ મેસેજ, ઓફ ધ મેસેજ, ઇન ધ મેસેજ. બોલો મેસેજનો મતલબ, મેસેજનો અર્થ, મેસેજનો અર્થ, અને અહીંયા મેસેજમાં અર્થ હિડન છે. બંનેમાં દેખ લો હિડન મિનિંગ જ છે, પણ સમજવાનો પ્રયત્ન કરો તમે. કોની જોડે રિલેશન બતાવે દેખ લો. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એ તો આપણું આ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ બેટા એ તો વર્બ છે, અને હી તો સબ્જેક્ટ છે બેટા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, બરાબર. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ હિડન મિનિંગ ઓફ ધ મેસેજ અને હિડન મિનિંગ ઇન ધ મેસેજ. તો તમે દેખો સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાનથી સાંભળજો બેટા. મિનિંગ ઓફ ધ મેસેજ, બરાબર, મિનિંગ ઓફ ધ મેસેજ, હિડન મિનિંગ ઓફ ધ મેસેજ. તો આ પ્રિપોઝિશનલ ફ્રેઝ મિનિંગના અર્થમાં વધારો કરી રહ્યું બેટા. પણ ઇન ધ મેસેજ, તો મેસેજમાં શું હોય, છુપાયેલું હોય કે નહીં બેટા. બરાબર, તો મારે શું લખવું પડે, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ હિડન ઇન ધ મેસેજ. એટલે મારે વિશેષણને ક્યાં લાવવું પડે બેટા, પાછળ. આ ઘણું વિચારવાનું છે, કારણ કે પ્રિપોઝિશનલ ફ્રેઝ કોના, અહીંયા દેખો મિનિંગના અર્થમાં વધારો કરે, એટલે મતલબ આ જે મેસેજ, આ નાઉન, આ નાઉન, નાઉનનું નાઉન સાથે રિલેશન બેટા. પણ ઇન ધ મેસેજ, ઇન ધ મેસેજ એ નાઉનનું વિશેષણ સાથે રિલેશન છે. તો નાઉનનું કોની સાથે રિલેશન છે એ દેખવાનું છે આપણે. બરાબર, એટલે સમજો મારી વાતને બેટા. મેસેજની અંદર અર્થ છુપાયેલો હોય કે નહીં, અને મેસેજનો અર્થ હોય કે નહીં. તો મેસેજ, મિનિંગ ઓફ ધ મેસેજ બોલાય, પણ મિનિંગ ઇન ધ મેસેજ એમ થોડી કહેવાય. બરાબર, મેસેજની અંદર જે અર્થ છુપાયેલો છે હિડન મિનિંગ, હિડન ઇન ધ મેસેજ એમ. એટલે ક્યાં વિશેષણ લખવું, ક્યાં નાઉન લખવું, એ ઘણું ધ્યાન રાખવું પડે. બાકી વાંચતા તો આ બંનેનો મિનિંગ એક સેમ જ લાગે બેટા. બરાબર, પણ બદલાઈ કેમ ગયો મિનિંગ, એકમાં તમે ઓફ વાપર્યું છે ને એકમાં શું વાપર્યું છે, ઇન વાપર્યું છે. એટલે મારી વાત સાંભળો બેટા, મને એમ કહો બેટા, મેસેજનો અર્થ હોય કે નહીં બેટા, મેસેજનો અર્થ, પણ મેસેજમાં છુપાયેલું હોય કે નહીં. બરાબર, એટલે આ વસ્તુ વિચારવાની છે. ટૂંકમાં હું આ કેમ સમજાવી રહ્યો બધું કહું તમને, હું એટલા માટે આ બધું સમજાવી રહ્યો કારણ કે તમે પ્રિપોઝિશનલ ફ્રેઝ વાંચો ને બેટા, તો પ્રિપોઝિશનલ ફ્રેઝનું કોની જોડે રિલેશન છે એ વાંચવાનું છે. અને પેપર સેટર બહુ હોશિયાર છે, એને ખબર છે કે એનું રિલેશન નાઉન જોડે છે કે એનું એડજેક્ટિવ જોડે છે કે વર્બ જોડે છે, એ તમને શીખવાડે. હવે વર્બ જોડે તો મેં તમને હિન્ટ આલી દીધી. શું હિન્ટ આલી, કે વર્બ જોડે ડાયરેક્ટ લખેલું હોય તો વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ છે. બરાબર, અથવા વર્બ જોડે જો પ્રિપોઝિશન આપ્યું હોય તો ફ્રેઝલ વર્બ હશે. હે ને, દેખો આપણે લિસન એમ કહીએ બેટા, તો લિસન ટુ મી, તો લિસન જોડે કેવા ટુ લઈ રહ્યા, હે ને આમ. એટલે એ વસ્તુ વિચારવાની છે. બાકી દેખો એ કોઈ દિવસ ઓબ્જેક્ટ કરે નાઉન તરીકે તો આવે જ નહીં પ્રિપોઝિશનલ ફ્રેઝ. ઓકે, તો આ બધી વસ્તુ મેં તમને સમજાવી છે બેટા. ઠીક છે, આ સમજશો તો આગળ વાક્યની અંદર ખબર પડશે. હવે દેખ લો બેટા, મજા છે અહીં જોજો. હમણાં સુધી તમને શું શીખવાડ્યું બેટા, હમણાં સુધી મેં તમને એમ શીખવાડ્યું કે પ્રિપોઝિશનલ ફ્રેઝ, પ્રિપોઝિશનલ ફ્રેઝ, આ આખું સમજાયું. હવે આ વાક્યો દેખીને તમે વિચારજો. શું કીધું બેટા, મોહન ડીડ નોટ સાઇન ઓન ધ કોન્ટ્રાક્ટ, વી શેલ એપ્રોચ ટુ સિનિયર મેનેજર, દે હેવ ઓર્ડર્ડ ફોર અ ડઝન કોપીઝ ઓફ ધીસ બુક. હવે એક વસ્તુ વિચારો બેટા, કોણે સાઇન નહીં કર્યું બેટા, મોહને. બરાબર, સાઇન, હવે દેખજો સાઇન એટલે સહી કરવી. બરાબર, તો શાના પર સાઇન નહીં કરી, એને શાના પર સાઇન નહીં કરી બેટા, કોન્ટ્રાક્ટ, તો કોન્ટ્રાક્ટ પર સાઇન નહીં કરી તો એનું ઓબ્જેક્ટ છે કે નહીં, એનું ઓબ્જેક્ટ છે કે નહીં. તો મેં હમણાં શું કીધું બેટા, ઓબ્જેક્ટ હોય તો એ ટ્રાન્ઝિટિવ હોય કે નહીં, અને ટ્રાન્ઝિટિવ હોય તો પ્રિપોઝિશનલ ફ્રેઝ નહીં લખાય કે નહીં બેટા. તો પ્રિપોઝિશનલ ફ્રેઝ નહીં લખાય તો ઓન નહીં લખાય કે નહીં. ના પણ સાહેબ અમે ગુજરાતી કરીએ, કોન્ટ્રાક્ટની ઉપર મોહને સાઇન નહીં કરી. કોન્ટ્રાક્ટની ઉપર કેમ, કારણ આ બધો કલેશ કોના લીધે ખબર, ઓનનો મતલબ ઉપર. બરાબર, આમ
બસ પેલો અહીં ખાલી જગ્યા આલે બેટા, અને તમે 100% ઓન જ લખીને આવો, ફેર 100 રૂપિયાનું ફોર્મ ભરવાનું. આમ સમજો બેટા વાતને. કારણ કે હમણાં સર બોલ્યો કે જો એનું ઓબ્જેક્ટ તરીકે આવતું હોય, વબનું ઓબ્જેક્ટ આવતું હોય બેટા, વબનું ઓબ્જેક્ટ આવતું હોય તો પ્રીપોઝિશન લખવાની જરૂર જ નથી, બરાબર ને? આમ એટલે વબનું ઓબ્જેક્ટ તરીકે આવતું હોય તો પ્રીપોઝિશન કોઈ દિવસ લખાય નહીં. યાદ રાખજો, ટ્રાન્ઝિટિવ વર્બ અને એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે, ટ્રાન્ઝિટિવ વર્બ અને એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં હોય બેટા, બરાબર? ટ્રાન્ઝિટિવ અને એના ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં લખવાનું. અને પ્રીપોઝિશન લખાય તો સમજી લેવાનું એ ફ્રેઝલ વર્બ છે. શું છે બેટા? ફ્રેઝલ વર્બ છે. ચાલો, વી શેલ એપ્રોચ, અમે એપ્રોચ કરીશું. કોને એપ્રોચ કરીશું ભાઈ? તો અહીંયા વોટનો જવાબ મળતો હતો કે નહીં બેટા? બોલો. અને અહીંયા કોનો જવાબ મળી રહ્યો બેટા? whomનો. કોને એપ્રોચ કરશો? સિનિયર મેનેજર. બોલો કે કોને એપ્રોચ કરશો? સિનિયર મેનેજર. તો સિનિયર મેનેજર whomનો જવાબ છે, તો પછી ક્યાંથી લખાય? હા, ટુ તો ડેસ્ટિનેશન બતાવે સાહેબ, તો ટુ તો લખવું જ પડે ભાઈ, લખવું પડે. એના માટે વાક્યનો કોન્ટેક્ટ સમજવો પડે. દે હેવ ઓર્ડર્ડ, ચલો કોને? ધે અહીં છો, ધે છે. દે હેવ ઓર્ડર્ડ, કોને ઓર્ડર કર્યો બકા? ધે, બરાબર. શું ઓર્ડર કર્યો બેટા? અ ડઝન કોપી ઓફ ધીસ બુક. તો આ ઓર્ડરનું ઓબ્જેક્ટ છે કે નહીં? બરાબર. આ ચોપડીની 1 ડઝન કોપીની ઓર્ડર કર્યો, તો દે ઓર્ડર્ડ, શું ઓર્ડર કર્યો? તો અ ડઝન કોપીસ ઓફ ધીસ બુક. તો પછી 4 લખવાની ક્યાં જરૂર છે? પણ એ બધામાં તમે 4 લખી રહ્યા, 2 લખી રહ્યા, ઇન લખી રહ્યા, ઓન લખી રહ્યા. કેમ? કારણ કે ગુજરાતી મિનિંગ. અને સાહેબ બોલીને થાક્યો કે પ્રીપોઝિશનલ ફ્રેઝ ક્યારે નહીં લખાય બેટા? ટ્રાન્ઝિટિવ હોય તો પ્રીપોઝિશનલ ફ્રેઝ નહીં લખાય. ટ્રાન્ઝિટિવ એટલે વોટ કે વુમનો જવાબ મળતો હોય બેટા, બરાબર. હવે વોટ કે વુમનો જવાબ કોનો? વબનો, બરાબર. ચાલો, કોને ઓર્ડર કર્યો? કોને? ધે હોય. શું ઓર્ડર કર્યો બેટા? 1 ડઝન કોપી ઓફ ધીસ બુક. તો અ ડઝન કોપી ઓફ ધ બુક્સ. તો ભાઈ જવાબ છે મારી જોડે, ઓબ્જેક્ટ છે મારી જોડે. તો ઓબ્જેક્ટ છે તો પછી મારે પ્રીપોઝિશનલ ફ્રેઝ લખવાની જરૂર નથી. કેમ? કારણ કે પ્રીપોઝિશનલ ફ્રેઝ તો એડજેક્ટિવ કાં તો એડવર્બનું કામ કરે. તો તમે આને સવાલ પૂછશો તો કઈ રીતે સવાલ પૂછતો બેટા? સો એમ જ પૂછો, વોટ હેવ, હેવને આગળ લઈ જશો. વોટ હેવ દે ઓર્ડર્ડ, તો વોટથી સવાલ પૂછવાના કે નહીં? તો વોટ હેવ દે ઓર્ડર્ડ, તો જવાબ મળશે દે હેવ ઓર્ડર્ડ અ ડઝન કોપીસ. તો વોટનો જવાબ મળ્યો કે નહીં અહીં? બરાબર. whom shall we approach? whom shall we approach? તો કોને એપ્રોચ કરશું ભાઈ? તો મેનેજરને. તો whomનો જવાબ મળી રહ્યો કે નહીં બેટા? હે ને? અને અહીંયા સવાલ પૂછશો તો મોહન ડીડ નોટ સાઇન, બરાબર. વોટ ડીડ મોહન નોટ સાઇન? તો કોન્ટ્રાક્ટ. જવાબ મળી રહ્યા કે નહીં બેટા? તો વોટ કે whomનો જવાબ જ્યારે મળતો હશે તો એ ટ્રાન્ઝિટિવ છે, ટ્રાન્ઝિટિવ હશે બેટા. તમને મેં કીધું છે કે પ્રીપોઝિશન લખાય નહીં. અહીં શું શીખી રહ્યા બેટા આપણે? પહેલા શું શીખવાડ્યું? પ્રીપોઝિશનલ ફ્રેઝ એડજેક્ટિવ કે એડવર્બનું કામ કરે. બીજું શું શીખવાડ્યું? પ્રીપોઝિશનની પાછળ હંમેશા ઓબ્જેક્ટ લખાય, અને પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ કોઈ દિવસ વાક્યનો સબ્જેક્ટ બને નહીં. 3 વસ્તુ શીખવાડી. ચોથી વસ્તુ શું શીખવાડી બેટા? પ્રીપોઝિશન કોઈ પણ દિવસ ટ્રાન્ઝિટિવ વર્બ અને એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે આવે નહીં, એના ઓબ્જેક્ટ વચ્ચે આવે નહીં. ઓકે? કારણ કે ઓબ્જેક્ટ હશે તો પ્રીપોઝિશન નહીં લખાય બેટા. આમ હવે દેખો, વી આર રિઝેમ્બલિંગ વિથ યોર મધર. હવે ભાઈ દેખો, જે યુ છે એ જ એની મધર છે કે નહીં? ભગવાન, કઈ જતા છે? દેખો, યુ આર રિઝેમ્બલિંગ વિથ યોર મધર. હવે બેટા રિઝેમ્બલ એટલે હું કે, તો આ રિઝેમ્બલિંગ લખાય જ નહીં કોઈ દિવસ, રિઝેમ્બલ લખાય. યુ રિઝેમ્બલિંગ, બરાબર. યુ રિઝેમ્બલ, તમારા માતા જેવા તમે દેખાવ છો. તો દેખો, જે માતા છે એ જ આ છે કે નહીં બેટા? તો યોર મધર એ શું છે બેટા? એનું કોમ્પ્લિમેન્ટ છે કે નહીં? બરાબર. એના જેવા જ છે તો સેમ છે કે નહીં? તો પછી વિથ લખવાની ક્યાં જરૂર છે? ઓકે. હવે દેખો, અહીંયા અમુક વર્ડ્સ લખેલા છે બેટા, બરાબર, કે ટ્રાન્ઝિટિવ વર્બ્સ લખેલા છે, બરાબર. ટ્રાન્ઝિટિવ વર્બ્સ છે આ. દેખો, રીચ, મારી જોડે બોલજો એકવાર. રીચ, રેઝિસ્ટ, અટેક, ઓફર, મીટ, જોઈન, આસ્ક, બેગ, ઓર્ડર, ડિમાન્ડ, ટેલ, પ્રાઇવેટ, બરાબર, વેલકમ, થેન્ક, મેરી, રિઝેમ્બલ, સાઇન, કંટ્રોલ, એક્સેસ, આન્સર, એપ્રોચ, લેક, કમ્પ્રાઇઝ, ડિસ્પાઇટ, એક્સપ્લેન, ડિસ્ક્રાઇબ, ડિસ્કસ, પેનિટ્રેટ, ફોકસ, એમ્ફેસિસ, સ્ટ્રેસ, ઇન્વેસ્ટિગેટ, ઇન્ટર, કોન્ટ્રાડિક્ટ, ક્વોલિફાય,
પાસ. જો આ વર્બ તરીકે હોય તો તેના ડાયરેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. આ આ વર્બ એવા છે કે આ વર્બ એવા છે. સાહેબ આ બધા વર્બ અમારે ગોખવાના? અરે કોઈ દાડો નહીં. ક્યાં ગોખવાના? આના મિનિંગ આપણને ખબર હોવા જોઈએ. અને દેખો તમે હમણાં માન લો એમ કે રેઝિસ્ટ, બરાબર. હવે અટેક, અટેક એટલે હુમલો કરવો. તો કોઈકના પર તો હુમલો કર્યો છે ને. તો જો આ વર્બ હશે બેટા તો આપણું એનું ઓબ્જેક્ટ વુમ કે વોટ હશે જ, બરાબર. તમે એમ કહેશો કે ભાઈ ચાલો ડિમાન્ડ, તો તમે ડિમાન્ડ કરી તો કોઈકની તો ડિમાન્ડ કરી જશે બેટા. તો એવું વર્બ જ હશે, એ વર્બ જ એવું કહી દેશે કે ભાઈ મારે વોટ કે વુમનો જવાબ જોઈએ છે, બરાબર. પણ મજાની વાત ત્યાં છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા જ્યાં મેં રેક્ટેંગલ માર્યો છે ને બેટા, જ્યાં જ્યાં રેક્ટેંગલ માર્યો છે એ વર્બ બી છે તો નાઉન બી છે. હલો, દેખ લો. પ્રીપોઝિશન ક્યાં નહીં આવે બેટા? વર્બના ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ફરી બોલું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. પ્રીપોઝિશન ક્યાં નહીં આવે બેટા? વર્બના ડાયરેક્ટ ઓબ્જેક્ટ હશે. પણ નાઉનનું નાઉન સાથે તો રિલેશન જોડી શકે કે નહીં? હે ને? તો જો રીચ નાઉન હશે તો પછી આવશે બેટા પ્રીપોઝિશન. જો અટેક નાઉન હશે તો પ્રીપોઝિશન આવશે, બરાબર. ડિમાન્ડ નાઉન હશે તો આવશે, પણ વર્બ હશે તો નહીં આવે. કેટલા સમજ્યા? કારણ કે વર્બના ડાયરેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે પ્રીપોઝિશન નહીં આવે. નાઉન નાઉન તરીકે કામ કરતા હશે, જ્યાં રેક્ટેંગલ માર્યું છે નાઉનનું કામ બી કરે બેટા, સમજ્યા? તો પછી આવે. તો દેખો એ તો વાક્ય પરથી હમણાં આપણે સમજીશું તો ખબર પડી જશે. દેખો દે વિલ ડિમાન્ડ. દેખો હવે કેટલું સહેલું છે બેટા. આ બધા પાછલી પરીક્ષામાં પૂછેલા સવાલો છે. ધે વિલ ડિમાન્ડ ફોર અ લાઇન શેર. ચલો લાઇન શેર, વિલ ડિમાન્ડ અને ધે. કોઈ પણ દિવસ ક્લચ કેટલા પાડવાના બેટા? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, બરાબર. તો દેખ લો, આ વર્બ છે, આ સબ્જેક્ટ છે અને આ ઓબ્જેક્ટ છે. ધે વિલ ડિમાન્ડ ફોર અ લાઇન શેર. અને બીજું એક વાક્ય છે, વી એક્સેપ્ટેડ, બરાબર. વી એક્સેપ્ટેડ ધેર ડિમાન્ડ ફોર લાઇન શેર. આ બે વાક્ય તમે દેખ લો બેટા, ધ્યાનથી વાંચવાનો પ્રયત્ન કરજો. આવડી જશે, નહીં આવડે એવું છે જ નહીં. મેઇન શબ્દ અહીં ડિમાન્ડ ગેમ રમી રોક નહીં બેટા, બોલો. હા, હવે તમારે દેખવાનું કે ડિમાન્ડ વર્બ છે કે ડિમાન્ડ નાઉન છે, બરાબર. ડિમાન્ડ વર્બ છે કે નાઉન છે? આ વાક્ય પરથી તમે દેખો બેટા. અહીંયા ધે વિલ ડિમાન્ડ, વિલ ડિમાન્ડ તો વર્બ જ છે કે નહીં? બોલો કે બેટા વિલ જોડે ફર્સ્ટ ફોર્મ, તો વિલ શું છે બેટા? બોલો, વર્બ, બરાબર. તો કોણ ડિમાન્ડ કરે છે ભાઈ? ધે. શું ડિમાન્ડ કરે છે? તો લાઇન્સ શેર. શેર ખરીદવાના છે, પણ લાઇન્સ કંપની જે છે એના શેર ખરીદવાના. તો બેટા સીધો એનો ઓબ્જેક્ટ છે જ કે, બરાબર. તો વોટ વિલ ધે ડિમાન્ડ? વોટ વિલ ધે ડિમાન્ડ? તો પછી ફોર નહીં આવે કે નહીં? પણ આપણે આજે ડિમાન્ડ ફોર એટલે એવું લાગે રાઈટ, સાચું છે. હવે જે આપણે ભણ્યા બેટા એનું એપ્લિકેશન ભણી રહ્યા કે નહીં? આપણે જે ભણ્યા એનું એપ્લિકેશન ભણી રહ્યા. કારણ કે દેખો વિધાઉટ વ્યાખ્યા ગોખી દો તો શું મિનિંગ બેટાનો? એનું એપ્લિકેશન નહીં આવડે ત્યાં સુધીનો કોઈ મિનિંગ નથી. એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, બરાબર. આમ અને આજ તમારા જાહેર પરીક્ષામાં આજ તમારા માર્ક છે. તો દેખ લો કે ધે વિલ ડિમાન્ડ ફોર અ લાઇન શેર, તો ફોર નહીં આવે. પણ મારે છોરો અહીં દેખજો, વી એક્સેપ્ટેડ, અમે એક્સેપ્ટ કર્યું. શું એક્સેપ્ટ કર્યું? ધેર ડિમાન્ડ. બેટા ધેર ડિમાન્ડ, ધેર દેખો હે, ધેર એટલે માય પેન, ધેર પેન, યોર પેન. તો દેખ લો આ પોઝિશન બતાવે કે નહીં? બોલો કે ધેર કોનું છે બેટા? ધેનું. એવી રીતે માય, અવર, હીઝ, હર, આ બધાની પાછળ નાઉન જ આવે કે નહીં એમ કહો? તો અહીંયા ડિમાન્ડ નાઉનનું કામ કરી દઉં. બોલો, ડિમાન્ડ કયું નામ કામ કરી બેટા? નાઉનનું. અને દેખો પેન બોલું તો બેટા માય પેન, તો માય પછી હું પેન નાઉન જ બોલી રહ્યો કે નહીં? બરાબર. આમ માય બોર્ડ, તો દેખ લો બોર્ડ જ બોલી રહ્યો કે નહીં બેટા હું? તો જ્યારે તમે અવર નેશન, તો દેખ લો નેશન નાઉન જ બોલી રહ્યો કે નહીં? તો આ તો શું છે બેટા? દેખ લો, તમને કદાચ ખબર હશે કે ડિટર્મિનરો છે કે નહીં બેટા? ભાઈ ડિટર્મિનરમાં ભણાયું છે. આ ડિટર્મિનરો છે, નિર્ધારકો છે, બરાબર. નિર્ધારકોની પાછળ હંમેશા નાઉન જ હોય. અને એડજેક્ટિવ ભણાયું તેમાં મેં તમને કીધું હતું કે નામની સંખ્યા માત્રાને પહેચાન બતાવે. નામની સંખ્યા માત્રાને પહેચાન બતાવે એને ડિટર્મિનર કહેવાય. તો સંખ્યા માત્રાને પહેચાન બતાવે તો આ પહેચાન બતાવેલું. અને પહેચાન 3 રીતે બતાવાય, આ હું કહેતો હતો, યાદ કરો, DAP. તો ડેમોન્સ્ટ્રેટ, આર્ટિકલ અને પોઝેશન. તો આ પોઝેશન જ છે કે નહીં બેટા એમ કહું? તો ધેર ડિમાન્ડ, તો ધેર ડિમાન્ડ, તો ડિમાન્ડ અહીં નાઉન છે કે નહીં બેટા? મારા સાહેબે મને કીધું હતું નાઉન હોય તો નાઉન એડજેક્ટિવ વર્બને તો જોઈન કરી શકે. બોલો કે નાઉન એડજેક્ટિવ વર્બને જોઈન કરી શકે. અને વર્બને કારે જોઈન કરી શકે બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ હોય તારે, બરાબર. આમ કાં તો પછી વેર, વેન, વાય, હાવનો જવાબ આવતું હોય ત્યારે. ઓકે.
વર્બને ત્યારે જોઈન કરી શકે. હવે આ ડિમાન્ડ છે તો પછી 4 લાઇન સાઈઝ સાચું છે કે નહીં બેટા એમ કહો. હવે તમારું મગજ ચાલ્યું કે આ કેમ ખોટું ને આ કેમ સાચું. તો આ કેમ ખોટું હતું બેટા બોલો. અહીંયા ડિમાન્ડ વર્બનું કામ કરતું હતું બેટા, અને અહીંયા ડિમાન્ડ કયું કામ કર્યું બેટા? નાઉન. ચાલો આવડી બેટા બોલો, હા કે ના તો બોલો. ધ કોચ નિગ્લેક્ટેડ ધ ડિમાન્ડ ફોર ધ કેપ્ટન. બરાબર. હવે મજા છે. હવે તમે કહો યસ સર, અહીંયા કોણ છે? નિગ્લેક્ટેડ. બરાબર. નિગ્લેક્ટેડ શું છે બોલો? વર્બ. કોણ નિગ્લેક્ટ કરે છે? કોચ. બરાબર. શું નિગ્લેક્ટ કરે છે? ડિમાન્ડ. બરાબર. કોની ડિમાન્ડ? કોની ડિમાન્ડ બોલો? કેપ્ટનની. તો કેપ્ટન માટે ડિમાન્ડ છે કે કેપ્ટનની ડિમાન્ડ છે? હા, તો પ્રીપોઝિશન તો આવશે જ, પણ ફોર નહીં આવશે, ઓફ આવશે કે નહીં? અહીંયા મેં એક બીજી ગેમ રમ્યો. કઈ? મેં એમ શીખવાડ્યું બેટા કે પ્રીપોઝિશન લખવાય તો જેમ તેમ થોડી લખાય. પ્રીપોઝિશનનો મિનિંગ બી તો નીકાળવો પડે કે નહીં? ડિમાન્ડ ફોર તો મતલબ શું થાય? આપણે કોઈકના માટે ડિમાન્ડ કરીએ છીએ અને આપણી જ ડિમાન્ડ હોય તો પછી ઓફ લખાય કે નહીં? આમ તો પછી આમ વિચારે યસ. હવે ઘણા વિચારતા હશે યસ આ શું છે? વર્બ. નિગ્લેક્ટ વર્બ. આ શું છે? સબ્જેક્ટ. આ શું છે? ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ તરીકે કોણ આવ્યું છે? નાઉન. નાઉન કોણ છે? ડિમાન્ડ. તો નાઉનને જોઈન કરવા માટે બીજા નાઉન સાથે ફોર સાચું છે, પણ વિચારવાનું છે પાછું શું આવે? ઓફ. બરાબર. આમ બડા કલેશ છે હો ભાઈ આનામાં, અને સમજવું પડે. નહીં તો નહીં માર્ક મળે બેટા, કાઠું છે. દે ડીડ નોટ અટેક. ચાલો હવે ફટાફટ આવડી જવું જોઈએ બેટા. ચાલો હવે ફટાફટ બોલજો ક્યાં વર્બ છે ને ક્યાં નાઉન છે, હે ને? આમ બીજી એક વસ્તુ બેટા, ફ્રેઝલ વર્બ હોય તો મિનિંગ બદલાય, આટલું યાદ રાખતા રહેજો પાછા. હા, એ તો કન્સિડર કરવાનું જ. આમ એ અપવાદ છે. દે ડીડ નોટ અટેક ઓન ચિલ્ડ્રન એન્ડ વુમન. બીજું વાક્ય છે એવરીવન કન્ડેમ ધ અટેક ઓન ચિલ્ડ્રન એન્ડ વુમન. તો આ અહીંયા આપણે મેન વર્ડ્સ કયો આપણે બેટા બોલો? જલ્દી બોલો. અટેક. અટેક ને? હા, કોઈ દાડો ગોખાય નહીં બેટા. બરાબર. ગોખાય નહીં કોઈ દિવસ. આમ સમજો. દે ડીડ નોટ અટેક, એનો મતલબ કોણ અટેક નહીં કરશે બેટા? દે. તો અહીંયા અટેક એ શું છે? વર્બ છે કે નહીં? વર્બ છે. બરાબર. તો તમે સવાલ પૂછો કોણ અટેક નથી કરવાનું? ધે. બરાબર. આમ કોના પર અટેક નથી કરવાનું બેટા? ચિલ્ડ્રન એન્ડ વુમન. તો કોના પર? તો વુમનો જવાબ છે કે નહીં? તો સવાલ આમ પૂછાય કે નહીં? વુમ ડીડ ધે નોટ અટેક? વુમ ડીડ ધે નોટ અટેક. સવાલ પૂછો તો સહાયકારક આગળ જાય ને બેટા. તો વુમ ડીડ ધે નોટ અટેક. તો જવાબ હશે ધે ડીડ નોટ અટેક ચિલ્ડ્રન એન્ડ વુમન. તો પછી ઓન લખવાની ક્યાં જરૂર છે? મારો ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે. બરાબર. આમ તો અટેક તો ટ્રાન્ઝિટિવ હોય ને બેટા. આમ અટેક એટલે હુમલો કરવો, તો કોઈકના પર તો હુમલો કરશે ને ભાઈ. આમ એટલે વર્બને જ સવાલ પૂછો બેટા. વર્બને સવાલ પૂછો તો ખબર પડી જાય કે ડુઈંગ છે, હેપનિંગ છે કે સ્ટેટ છે એમ. ચલો અહીં દેખો. એવરીવન કન્ડેમ એટલે બધાએ કન્ડેમ કર્યું. બરાબર. આમ તિરસ્કાર કર્યો કે ભાઈ આ ખોટું છે એમ. બરાબર. આમ એવરીવન કન્ડેમ. કોને કન્ડેમ કર્યું બેટા? એવરીવન. શું કન્ડેમ કર્યું બેટા? અટેક. બરાબર. તો આને કોની જગ્યા લીધી બેટા? ઓબ્જેક્ટની. એનો મતલબ આ વર્બ નથી. બોલો કે આને કોની જગ્યા લીધી બેટા? કન્ડેમના ઓબ્જેક્ટની. વર્બના ઓબ્જેક્ટની. અને ઓબ્જેક્ટ તરીકે કોણ આવી શકે બેટા? નાઉન જ. એટલે 100% નાઉનને જોડવા માટે તો બીજું એક પ્રિપોઝિશન જોઈશે જ કે, પણ એ ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. દર વખતે પછી એ નહીં લખવાનું. બરાબર. તો એની જોડે કયું પ્રિપોઝિશન સેટ થાય છે? એટલા તો નાના છો નહીં તમે, એ તો શીખવું પડે, વાંચવું પડે. બરાબર. તો ધ અટેક ઓન ચિલ્ડ્રન. તો બેટા અહીં સાચું છે કે નહીં? અને અહીં ખોટું છે. હવે દેખ લો. શું આ મેં તમને નહીં ભણાવ્યું એની પહેલા વાક્યો આલ્યા અને ભણાયા બાદ ને સમજાયા બાદ સહેલું છે કે નહીં એમ કહું? હે એટલે જ્યાં સુધી નહીં ભણો તો એવું ટફ જ છે બેટા. મનમાં ધાર લેવાનું કે ના સાહેબ કરી જ લઈશ, તૈયાર કરીશ, આવડશે જ એમ. ઓકે. દે વિલ નોટ આન્સર ટુ માય ક્વેશ્ચન. ચલો જલ્દી વિચારો. ચલો શાબાશ, હોશિયાર થઈ ગયા હવે. હો, વેરી ગુડ. ધે વિલ નોટ આન્સર ટુ માય ક્વેશ્ચન. તો દેખો તમને ખબર પડી ગઈ. વિલ નોટ મારું વર્બ છે, અમારો કોણ છે? સબ્જેક્ટ. તો વોટ વિલ ધે નોટ આન્સર માય ક્વેશ્ચન. સવાલ પૂછો તો વોટ થી પૂછો ને, તો વિલ આગળ જાય. વોટ વિલ ધે નોટ આન્સર. બરાબર. તો ધે વિલ નોટ આન્સર માય ક્વેશ્ચન. બરાબર. આમ તો પછી ટુ નહીં આવે ને. અરે વાહ, કેટલા હોશિયાર છે દેખજો. હમણાં ધડાકો થાય બેટા. ચાલો. દે હેવ નો આન્સર ટુ માય ક્વેશ્ચન. They have no answer to my question. તો ચાલો આ વાક્ય વાંચો. They have no answer to my question. જલ્દી વિચારો. તો અહીંયા આન્સર શું છે બેટા? દેખો, I have no money. તો નો બોલું બેટા, નો તો એડજેક્ટિવ નું કામ કરે, વિશેષણ છે. નોટ એડવર્બ છે, નો એડજેક્ટિવ છે. નો એ એડજેક્ટિવ નું કામ કરે, એની પછી હંમેશા નાઉન લખાય. I have no money. બરાબર. I don't have money.
બંને બોલો. દેખો આઈ હેવ નો મની અને આઈ ડોન્ટ હેવ મની. બરાબર, તો બંનેમાં ફરક છે. પેલામાં ડોન્ટ બોલો છો તો નોટ એ એડવર્બ છે. બરાબર, આમ, અને નો એ એડજેક્ટિવ છે. તો દેખ લો, દે હેવ નો આન્સર ટુ માય ક્વેશ્ચન. તો બેટા દેખો અહીંયા હેવ, ચાલો ફાઇનાઇટ વર્બ તમારું કયું થયું બેટા? હેવ થયું કે નહીં? બરાબર હે ને, ફાઇનાઇટ હેવ થયું ને, કારણ કે ફાઇનાઇટમાં તમને વર્બના દીકરા 4 એમ કરીને શીખવાડ્યું છે મેં. દે હેવ નો આન્સર. તો અહીંયા આન્સર વર્બ છે કે નાઉન છે? વર્બ છે કે નાઉન છે? જલ્દી બોલો. નાઉન છે કે નહીં બેટા? અરે કેમ આમ કરો? વર્બ તો મારું કોણ થઈ ગયું બેટા? હેવ. બરાબર, તો આન્સર એ મારું શું થઈ ગયું? નાઉન. તો નાઉનનું બીજા સાથે રિલેશન કરવા માટે તો આવે જ બેટા. બરાબર, તો દે હેવ નો આન્સર ટુ માય ક્વેશ્ચન. હવે દેખ લો, કોઈક વાર આન્સર જોડે ટુ આવી રહ્યું તો કોઈક વાર નહીં આવતું. અને ક્યારે આવી રહ્યું? જ્યારે નાઉનનું કામ કરે ત્યારે આવી રહ્યું, હે ને? મજા છે. દેખ લો, આન્સર એ ટ્રાન્ઝિટિવ છે કે નહીં બેટા? જવાબ આપવો તો કોઈકનો તો જવાબ આપશે ને ભાઈ. બરાબર, આમ વર્બને જ પકડો. જવાબ આપવો તો જવાબ આપવો તો કંઈક તો જવાબ આપશે. વોટ કે વુમનો જવાબ મળવાનો જ છે. આમ ઘણા વોટનો જવાબ આલે, ઘણા વુમનો જવાબ આલે. એ તો વર્બ પર ડિપેન્ડ કરે. તો પ્રિપોઝિશન નહીં લખાય. પણ દેખ લો, જ્યારે નાઉન હશે તો પ્રિપોઝિશન લખાય, કારણ કે નાઉનનું નાઉન સાથે રિલેશન કરવા માટે તો રિલેટ કરવા માટે તો પ્રિપોઝિશનની જરૂર પડે જ. હવે મજા છે, દેખજો. અહીંયા દેખ લો બેટા, હી વુડ આન્સર. વેરી ગુડ. ચાલો ખોટું છે સાચું એમ કહેજો બેટા. હી વુડ આન્સર ટુ હિઝ સિનિયર એવરી ડે. એવરી ડે તો વધારાનું છે. બોલો બેટા, ટુ સાચું છે કે ખોટું? હા, ખોટું છે. તો કેમ ખોટું છે? હા, હી વુડ આન્સર હિઝ સિનિયર, એવો ઓબ્જેક્ટ મળે છે એમ. હા દેખજો. હવે હવે હમણાં ધડાકો થાય. સાહેબ હમણાં સુધી તમે એમ કીધું કે વર્બનું ઓબ્જેક્ટ મળતું હોય, વર્બનું ઓબ્જેક્ટ મળતું હોય. દેખજો સાહેબ, તમે તમારી વાતોથી બદલી જાઓ છો. હમણાં તમે એમ કીધું કે વર્બનું ઓબ્જેક્ટ મળતું હોય તો કોઈ દિવસ પ્રિપોઝિશન નહીં લખવાનું. પણ એ જ વર્બ જ્યારે નાઉન તરીકે આવતું હોય તો તમારે પ્રિપોઝિશન લખવાનું. તો સર અહીંયા વુડ આન્સર એ તો વર્બ છે, તો પછી ટુ નહીં જ આવશે. પણ માં છોરા, અહીંયા આન્સરનો મિનિંગ વાક્ય પ્રમાણે આખો બદલાઈ ગયો. આન્સર ટુ એક ફ્રેઝલ વર્બ થઈ ગયું બેટા. અને ફ્રેઝલ વર્બ થઈ જાય તો સાહેબે કીધું દુગની અપવાદ છે. અને ફ્રેઝલ વર્બ થાય તો ફ્રેઝલ વર્બનો મતલબ શું થાય? આન્સર ટુ નો મતલબ થઈ જાય જવાબદેહિતા. અહીંયા આન્સરનો મતલબ જવાબ આપવો નથી. અહીંયા આન્સર ટુ નો મતલબ શું થઈ ગયો બેટા? બોલો, જવાબદેહિતા. અને જવાબદેહિતા રિસ્પોન્સિબિલિટી જેવો જવાબ થઈ ગયો મિનિંગ. અને આવો મિનિંગ થઈ જાય બેટા તો ફ્રેઝલ વર્બ હોય. ફ્રેઝલ વર્બ હોય તો મારે ઓબ્જેક્ટ લેવા માટે, વોટ કે વુમનો ઓબ્જેક્ટ લેવા માટે પ્રિપોઝિશન લખવું પડે. એટલે જ તો મેં કીધું હતું કે ગીવ અલગ છે બેટા ને ગીવ અપ અલગ છે. લુક અલગ છે ને લુક ઇન્ટુ અલગ છે, લુક ફોર અલગ છે. લિસન બોલીએ તો કોઈ દિવસ તમને ઓબ્જેક્ટ મળે બેટા? લિસન ટુ મી એમ કહો તો જ ઓબ્જેક્ટ મળે કે નહીં? આમ હવે તમે ગોખીને જાઓ બેટા, ભૂલ પડે કે નહીં? શું વાંચવા પડે બેટા? હંમેશા બોલો વાક્યો. અને જેમ જેમ અંગ્રેજી વાંચતા જશો ને, આ રીતે ક્લંચ પાડી પાડીને અંગ્રેજી વાંચશો ને, તો જ અંગ્રેજી આવડશે. બરાબર, આમ બાકી જો તમે એમ ભણાવ દે કરતા ક્રિયાપદ કરમ તો કરો તમારા ધર્મ. બરાબર, આમ નહીં આવડે બેટા કોઈ દિવસ અંગ્રેજી. એને સમજવું પડે. બરાબર, કારણ મેં મેઇન પોઈન્ટ તમને પહેલા કહી દઉં, થિયરી કહી દઉં છું, પણ એને પાછું એક્સપ્લેન બી તો કરું છું કે નહીં. આમ હવે જો તમે મનમાં એવું ગ્રંથિ બાંધીને જાઓ, મારા સાહેબે કીધું હતું ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય તો કોઈ દિવસ નહીં આવે, પણ એ ફ્રેઝલ વર્બ હોય એ બી તો દેખવાનું કે નહીં. બરાબર, પ્રિપોઝિશનલ ફ્રેઝ બનાવ્યો તો પ્રિપોઝિશનલ ફ્રેઝમાં આગળનો પ્રિપોઝિશન વર્બ સાથે ફ્રેઝલ વર્બ તો નથી બનાવતો ને, એટલે પરીક્ષામાં 3 ફ્રેઝલ વર્બ પૂછે. બરાબર, આમ પણ એ ક્યારે આવડે બેટા? સાહેબ એક દાડો લઈને બેસી જાઉં 500 ફ્રેઝલ વર્બ તૈયાર કરી દઉં? ના ભાઈ, વાંચ્યા કરવું પડે. વાંચ્યા કર દો, આપણું તૈયાર થતા જાય. એ તો જેની ધગજ હોય તૈયાર કરતા રહે બેટા. ચલો, ધે લેક ઇન રિસોર્સિસ. હવે લેક એટલે બેટા ની હોવું, તો ડાયરેક્ટ શું કહેવાય? ધે લેક રિસોર્સિસ. શું બોલાય બેટા? બોલો, ધે લેક રિસોર્સિસ. કારણ કે લેક એ શું છે? વર્બ. તો વર્બ તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ નહીં લખાય. બરાબર, ચાલો. ધે ફેસ્ડ ધ લેક ઓફ રિસોર્સિસ. આ સાચું છે કે નહીં બેટા? બરાબર, ધ લેક અહીંયા શું બની ગયું? બોલો, નાઉન જ ને, એટલે નાઉન છે તો જ આર્ટિકલ આવ્યો કે યાર. બરાબર, તો ધ ફેસ્ડ ધ લેક ઓફ રિસોર્સિસ. હી શુડ ફોકસ હિઝ કોન્સન્ટ્રેશન. દેખો આ એક વાક્ય વાંચો બેટા, દેખો જોરદાર છે. હી શુડ ફોકસ હિઝ કન્સન્ટ્રેશન. અને બીજું વાક્ય છે કે હી શુડ ફોકસ, અહીંયા ફોકસ ઓન હિઝ સ્ટડીઝ નાઉ. બરાબર, આ એક વાક્ય છે. ત્રીજું વાક્ય છે ધ ફોકસ ખાલી જગ્યા ધ મીડિયા ઇઝ ઓન ધ વેડિંગ. બરાબર, હમણાં ફોકસ વેડિંગ પર જ છે, મની લંબાણી છોરાના લગ્નનું એમ. બરાબર, તો ફોકસ એના પર જ છે. આ 3 વાક્ય દેખો બેટા. પહેલા વાક્યમાં દેખો બેટા કે હી શુડ ફોકસ હિઝ કન્સન્ટ્રેશન. બરાબર, આમ બીજું વાક્ય દેખો બેટા
હી શુડ ફોકસ હી સ્ટડીઝ ઓન હી સ્ટડીઝ, અને ત્રીજું છે ધ ફોકસ. ચાલો પહેલા આને વિચારીએ. ધ ફોકસ તો શું લખીશું બેટા? એનો ફોકસ છે શાના પર છે? મીડિયા પર. તો આપણે સીધું સંબંધ બતાવવાનો છે ને બેટા, તો શું લખીશું? ઓફ. શું લખીશું બોલો? ઓફ. તો ધ ફોકસ ઓફ ધ મીડિયા, આટલું બનશે બેટા. અને ઓફ કોને જોડી રહ્યું બેટા? મીડિયાના ફોકસ સાથે, બરાબર. તો ધ ફોકસ ઓફ ધ મીડિયા, સંબંધ બતાવી રહ્યા બેટા, પોઝિશન બતાવી રહ્યા. મીડિયા, ધ ફોકસ ઓફ મીડિયા એટલે મીડિયાનું ફોકસ છે, બરાબર. ક્યાં છે ભાઈ? તો ઓન ધ વેડિંગ. તો આની જ વાત થઈ કે નહીં? આ તો સમજી ગયા, ચલો ઓફ આવ્યું. પણ દેખો પેલા એકમાં વાક્યમાં તમને એમ કે છે કે હી ફોકસ ઓન હિઝ સ્ટડીઝ, અને બીજા વાક્યમાં કે ફોકસ ઇઝ કન્સન્ટ્રેશન. બંનેમાં ફરક શું બેટા? એકમાં ફોકસ એના કન્સન્ટ્રેશન, બરાબર, અને એકમાં ફોકસ એની સ્ટડીઝ પર છે. તો બંનેમાં ફોકસનો મિનિંગ સમજો. હું તમને એમ કહું, ફોકસ ટુ મી, ફોકસ યોર સ્ટડી. તો તમને બંનેમાં ડિફરન્સ શું લાગ્યો બેટા? મને એમ કહો. આમાં તમે ફોકસ ઇઝ કન્સન્ટ્રેશન, બરાબર. તો શાના પર ફોકસ કરવાનો છે? એકાગ્રતા કરવાની છે. અને સ્ટડીઝ તો એમ થઈ ગયું કે નહીં? તો જ્યારે એમની વાત કરતા હોય ને, ફોકસ જ્યારે ધ્યેયની વાત કરે તો કોઈ દિવસ પ્રિપોઝિશન નહીં લખવાનું બેટા. કેટલાય સાંભળ્યું બેટા? ફોકસમાં જ્યારે ધ્યેયની વાત કરતા હોય તો કોઈ દિવસ પ્રિપોઝિશન નહીં લખવાનો. અને દે ડીડ નોટ સ્ટ્રેસ ઓન ધ મેટર, અને દે લેડ નો સ્ટ્રેસ ઓન ધ મેટર. હવે તમે બંનેમાં વિચારો, દેખો સ્ટ્રેસ દેખાયું કે નહીં બેટા? તો તમને ખબર છે કે સ્ટ્રેસ એ વર્બ બી છે ને નાઉન બી છે. ચલો આમાં તમને ક્યાં વર્બ ને ક્યાં નાઉન દેખાય? બોલો તો જલ્દી. સ્ટ્રેસ પહેલામાં છે દે ડીડ નોટ સ્ટ્રેસ, અને બીજામાં છે કે દે લેડ નો સ્ટ્રેસ. બીજામાં નાઉન છે કે નહીં બેટા? બોલો. અહીંયા નાઉન છે. અરે તમે બોલતા, તમે જાણે નિરાશ થઈ ગયા. હું એમ પૂછું છું બેટા, સ્ટ્રેસ બંને વાક્યમાં સ્ટ્રેસ છે, તો તમે પહેલામાં સ્ટ્રેસ દેખ્યું, દે ડીડ નોટ સ્ટ્રેસ ઓન ધ મેટર, અને બીજું છે દે લેડ નો સ્ટ્રેસ ઓન ધ મેટર. તો સ્ટ્રેસ શબ્દ, હવે સ્ટ્રેસ જોડે ઓન આવે છે, લોકો બોલે બી છે, પણ ભાઈ ક્યારે ઓન આવશે? જ્યારે નાઉનનું કામ કરતો હશે ત્યારે. તો અહીંયા ડીડ નોટ સ્ટ્રેસ, તો આ વર્બ છે કે નહીં બેટા? તો વર્બ છે, તો વર્બ હોય તો કોઈ દિવસ નહીં આવે બેટા. તો શું કહીશું? દે ડીડ નોટ સ્ટ્રેસ ધ મેટર. તો પછી ઓન નહીં લખાય, પણ દે લેડ નો સ્ટ્રેસ તો લખાય ઓન ધ મેટર, બરાબર. આમ હે ને? વી કેન નોટ અફોર્ડ, બરાબર. વી કેન નોટ અફોર્ડ, બરાબર. તો વોટ કેન વી નોટ અફોર્ડ, તો પછી શું લખાય? ધીસ કોસ્ટલી. કારણ કે દેખો અફોર્ડ શું છે બેટા? અહીં વર્બ છે. વર્બને એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રિપોઝિશન નહીં લખાય. વર્બનું કામ કરતો હોય તો નહીં લખાય. ક્યારે લખી શકાય? ફ્રેઝલ વર્બનું કામ કરતો હોય ત્યારે. હવે ફ્રેઝલ વર્બ વાંચતા રહીશું બેટા પરીક્ષામાં, અને આપણને જેમ જેમ વાંચતા એમ તૈયાર થતા જશે તો કરીશું. અને અમુક ફ્રેઝલ વર્બ તો ખબર જ હોય બેટા આપણને. ચલો હવે અહીંયા મને તમે કહો, આ મેં જ્યારે તમને પૂછ્યું હતું કે કેમ આ 4 વાક્ય પૂછ્યા હતા એક્ઝામમાં, આમ તો દેખ લો બેટા. હી મેરીડ વર્બ છે કે નહીં? હી ઇઝ મેરીડ પાસ્ટ પાર્ટિસિપલ છે કે નહીં? બોલો. અવસ્થા બતાવે કે નહીં બેટા? આ લિંકિંગ છે કે નહીં? હી છે, કેવો છે? પરણેલો છે, બરાબર. હી છે, કેવો છે? પરણેલો છે. દેખ લો, હી ઇઝ મેરીડ. તો અહીંયા આ લિંકિંગ છે કે નહીં બેટા? હીને ડિસ્ક્રાઇબ કરે છે કે નહીં? અને એને ડિસ્ક્રાઇબ કરે તો વિશેષણની જગ્યાઓ કેટલી તો ખબર? નાઉનની પહેલા, નાઉનની પાછળ, અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, બરાબર. આમ હવે દેખો ઇઝ મેરીડ, તો આને પેસિવ બી લોકો સમજે કે નહીં? હે, આને પેસિવ સમજે. દેખ લો, પેસિવ નહીં હોય બેટા. પેસિવ હોય તો પછી આ ઓબ્જેક્ટ સબ્જેક્ટ બની ગયો કે નહીં એમ કહું, બરાબર. પેસિવ હોય તો ઓબ્જેક્ટ શું બને બેટા? સબ્જેક્ટ. તો પછી પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ કોને બનાવશો? આમ. તો હી ઇઝ મેરીડ આ અવસ્થા છે બેટા, બરાબર. સ્ટેટિવ, આને લોકો સ્ટેટિવ પેસિવ કે પાછા. કોઈ સ્ટેટિવ પેસિવ નહીં, અવસ્થા બતાવે માણસની. હું એમ કહું આઈ એમ એક્ઝોસ્ટેડ, તો શું છે બેટા? એ મારી અવસ્થા છે કે નહીં? તો હી ઇઝ મેરીડ એનું અવસ્થા છે, એની સ્ટેટ છે. અને જ્યારે અવસ્થા બતાવે તો પાસ્ટ પાર્ટિસિપલ જે વર્બનું ત્રીજું રૂપ છે ને, એ વિશેષણનું કામ કરે. તો હમણાં તમારા સાહેબે એવું કીધું હતું, આ વર્બ મેરીડ છે, આ વર્બ છે કે નહીં? બોલો. અને આ વિશેષણ છે કે નહીં? બંને જગ્યાએ મેરીડ છે, બોલો. બંને જગ્યાએ મેરીડ છે, પણ એકમાં મેરીડ શું છે? વર્બ, અને એકમાં મેરીડ શું છે? વિશેષણ, બરાબર. તો મેને લગ્ન કર્યા, તો લગ્ન કર્યા તો કોઈકની સાથે તો કર્યા જ હશે ને. તો સવાલ હું એમ પૂછું કે whom did he marry, whom did he marry, તો હર. તો પછી ભાઈ એનો whomનો જવાબ મળે છે, તો પછી કોઈ દિવસ પ્રિપોઝિશન નહીં લખાય બેટા. એટલે સમજો બેટા, વર્બ હશે તો નહીં લખાય. લગ્ન કરવા તો કોઈકની સાથે તો લગ્ન કરે કે એકલો એકલો ફેરા પર હે, બરાબર. આમ તો હી મેરીડ હર એવું કહેવાશે. પણ અહીંયા હી ઇઝ મેરીડ, તો અહીંયા મેરીડ વર્બ નથી. શું થઈ ગયું બેટા? પાસ્ટ પાર્ટિસિપલ વિશેષણ થઈ ગયું. અને વિશેષણ થયું તો પછી તમે શું કરે? મેરીડ ટુ હર.
તો આ હરને અને આની સાથે જોડવાનું છે. વિશેષણને તો જોડે જ ને બેટા. આ નાઉન પ્રોનાઉન જ કહેવાય કે નહીં? આ પ્રીપોઝિશન થયું કે નહીં? તો પ્રીપોઝિશનની પાછળ શું આવે? નાઉન પ્રોનાઉન. અને આ ઓબ્જેક્ટ આવ્યું કે નહીં દેખ લો. સી નું હર જ લખ્યું કે સી થોડી લખ્યું? ટુ સી નહીં લખ્યું, ટુ હર લખ્યું. કારણ કે પ્રીપોઝિશન પછી ઓબ્જેક્ટ જ લખાય. તો ટુ હર અને મેરીડ જોડે લખાય. હવે ચાલો આમાં તમે કહી દો. દેખો સી હેડ મેરીડ વર્બ છે કે નહીં બેટા? તો પ્રીપોઝિશન નહીં લખાય કે નહીં? પણ સી વોઝ મેરીડ, તો સી વોઝ મેરીડ છે તો બેટા શું આવશે? ટુ હિમ. હવે જ્યારે મેં પહેલી વાર તમને આ બતાવ્યું ત્યારે કેટલું ટફ લાગતું હતું, પણ બાકી કશું છે નહીં બેટા. બરાબર. આમ શું શીખ્યા બેટા આના પરથી તમે? વિશેષણને જોઈન કરી શકે, વર્બને જોઈન નહીં કરે. જો એનો વોટ કે વુમનો જવાબ મળતો હોય તો, વોટ કે વુમનો જવાબ મળતો હોય તો ની એ થાય. બરાબર. આમ અને એ તો વર્બ જ બતાવશે બેટા. એટલે કહું સૌથી વધારે પ્રેક્ટિસ વર્બની કરો બેટા. ફાઇનાઇટ વર્બથી વિડીયો દેખો. બરાબર. આમ એ વર્બની પ્રેક્ટિસ જેટલી કરશો ને તમને પરીક્ષામાં તમારા માર્ક જાય નહીં બેટા. ધ ટીમ કમ્પ્રાઇઝ ઓફ, ભાઈ કમ્પ્રાઇઝ છે તો પછી ઓફ નહીં આવશે. ધ ટીમ ઇઝ કમ્પ્રાઇઝડ, તો દેખ લો અહીંયા વિશેષણ છે કે નહીં બેટા? તો વિશેષણને જોઈન કરવા માટે આવે કે નહીં? આમ એડજેટિવનું કામ કરે તો આવે બેટા. એડજેટિવ એટલે વિશેષણ અને મેઇન વર્બ હોય તો નહીં આવે. કમ્પ્રાઇઝમાં પછી દે શેલ ડિસ્કસ, તો દેખ લો બેટા ડિસ્કસ અબાઉટ ઇટ્સ લેટર. તો ભાઈ ડિસ્કસનો ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇટ તો છે, તો અહીંયા ડિસ્કસ કયું કામ કરી રહ્યું? વર્બનું. બોલવાનું રાખો બેટા. ડિસ્કસ કયું કામ કરે બોલો? વર્બનું. તો સાની ડિસ્કસ કરી ભાઈ? ઇટ. બરાબર. તો પછી અબાઉટ નહીં આવે કે નહીં? બરાબર. પણ દેખ લો બેટા હમણાં એમ કહે કે આઈ હેવ નો ડિસ્કસ, આઈ હેવ નો ડિસ્કસ, મારા જોડે કોઈ ચર્ચા નથી. તો આઈ હેવ નો ડિસ્કસ તો પછી નાઉન થઈ ગયું કે નહીં બેટા? બરાબર. આમ આઈ હેવ નો ડિસ્કસ. બરાબર. તો એમ કહું આઈ ડોન્ટ હેવ એની ડિસ્કસ અબાઉટ યોર મેરેજ. દેખ લો હે ને? તો એ ઘડી ડિસ્કસ શું બની ગયું બેટા બોલો? નાઉન બની ગયું. તો પછી નાઉન બનાય તો લખાય એમ. હું બોલી રહ્યો, સમજ્યા છો? આટલી વારની એટલી જ કથા છે બેટા. કેટલી કથા ખબર? કૃષ્ણ ભગવાને કાળીનાથને માર્યો, નહીં સમજ્યા? હે ને? આટલી વારની એ જ એક જ કથા છે કે તમે વર્બનું કામ કરી રહ્યો કે નાઉનનું કામ કરી રહ્યો, એ જ દેખવા કર્યો છું. હવે એટલું પરીક્ષામાં નહીં આવડે તો હું આવડે તમને? સમજ્યા ને બેટા? આમ એટલે એ વસ્તુ કર. ચાલો દેખો ધ યુવી રેઝ ઓફ ધ સન પેનિટ્રેટ થ્રુ ધ ઓઝન લેયર. હવે ભાઈ દેખ લો પેનિટ્રેટ એટલે એનામાંથી પસાર થવું બેટા. બરાબર. તો ચાલો પેનિટ્રેટ એટલે મારો કરવો કે એ થવું. તો ચાલો કોણ પેનિટ્રેટ કરે છે? યુવી રેઝ. બરાબર. ઓકે બેટા અહીં તો ધ સન હતો તો પછી પેનિટ્રેટ કેમ નહીં આવ્યું? એસ કેમ નહીં લાગ્યો? સબ્બાસ બેટા, એક નંબર. મારા છોરા હવે સમજ્યા. કારણ કે દેખો તમે અહીંયા ધ સન નહીં દેખો. ધ સન તો કોનું ઓબ્જેક્ટ છે બેટા? પ્રીપોઝિશનનું. અને પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ કોઈ પણ દિવસ વર્બનું સબ્જેક્ટ નહીં બને. આ તો ઓફ તો શું બતાવ્યું બેટા? રિલેશન બતાવ્યું કે નહીં? ઓફ પ્રીપોઝિશન કોણ? દેખો ધ સન ઓફ ધ સન, એનો મતલબ સનનું યુવી રેઝ. તો અહીં વાત રેઝ ની થઈ રહી. અને રેઝ પણ કયા પાછા? યુવી. તો મેન નાઉન આપણું કોણ છે બેટા? રેઝ, કિરણો. હવે સમજ્યા? તો ધ યુવી રેઝ ઓફ ધ સન, તો વાત સનની નથી થતી, સનના યુવી રેઝ ની થાય છે. બરાબર ને? આમ એટલે શું આવ્યું? પેનિટ્રેટ. તો આ વર્બ બન્યું બેટા બોલો. આ આખું સબ્જેક્ટ બન્યું. જેની વાત થાય એ વાક્યનો સબ્જેક્ટ ને બેટા. આમ તો બોલો કોણ પેનિટ્રેટ કરે છે બેટા? ધ યુવી રેસ ઓફ ધ સન. બરાબર. આમ હવે ધ ઓઝોન લેયર, તો આપણને એમ લાગે પેનિટ્રેટ થ્રુ નહીં આવે. શું આવશે બેટા? ધ ઓઝોન લેયર. ડાયરેક્ટ કોને પેનિટ્રેટ કરે છે? ઓઝોન લેયરને. તો કોને? તો બૂમનો જવાબ મળી ગયો કે નહીં બેટા? એમ કોને પેનિટ્રેટ કરે છે? તો ઓઝોન લેયરને. તો ડાયરેક્ટ આવી જાય ને બેટા. શું આવે? ધ ઓઝોન લેયર. આમ પછી દેખો દે આર ઇન્વેસ્ટિગેટિંગ ઇનટુ ધ કેસ. બરાબર. હવે દેખો ભાઈ ઇન્વેસ્ટિગેટનો મતલબ જ થઈ ગયો. તો કોને ઇન્વેસ્ટિગેશન કરે છે? કેસને. બરાબર. આમ દે ઇન્ટર્ડ ઇનટુ ધ ઓફિસ. ભાઈ ઇન્ટર થયા છે. બરાબર. હવે ઇન્ટર થવું, દે ઇન્ટર્ડ. શું ઇન્ટર થયા? હવે ઇન્ટર થાય તો અસર તો એના સુધી જ રહે કે નહીં? એ ઇન્ટર થાય તો અસર તો એના સુધી જ રહે. તો ઇનટ્રાન્ઝિટિવ હોય ને બેટા. તો ઇનટ્રાન્ઝિટિવમાં તમે અહીંયા ઇન્ટુ ધ ઓફિસ એમ લખો. દેખો આમાં ફ્રેઝલ વર્બ ગેમ રમી જાય બેટા. દેખ લો અહીંયા ઇન્ટર અને ઇન્ટર ઇન્ટુ. તો દેખો દે ઇન્ટર ઇન્ટુ. હું આમ ખાલી લખું ને બેટા ઇન્ટર અને ઇન્ટર ઇન્ટુ. આ ફ્રેઝલ વર્બ છે બેટા. ઇન્ટર ઇન્ટુ એટલે કે કોઈ બિઝનેસમાં જોડાવું. બરાબર. અને ઇન્ટર એટલે આ કોઈ જગ્યાએ પ્રવેશ કરવો. દેખો મિનિંગ બદલાઈ ગયો કે નહીં? આનો મતલબ કોઈ જગ્યાએ પ્રવેશ કરવો. અને આનો મતલબ શું બેટા? ઇન્ટર ઇન્ટુનો મતલબ કે કોઈ બિઝનેસમાં ટાઈઅપ કરવો કે બિઝનેસ નવો શરૂ કરવો કે એવું જ કરવું. તો આ બે વાક્ય વાંચીને તમારું મગજથી વિચારો. દેખો બેટા હી ઇન્ટર્ડ. અરે રામ, હી ઇન્ટર્ડ. બોલો બેટા
હી ઇન્ટર્ડ શું લાગશે? સીધું જ આવશે ને ધ ઓફિસ વિધાઉટ પરમિશન. અને અહીં શું આવશે? હી ઇન્ટર્ડ ઇનટુ ધ આર્ગ્યુમેન્ટ વિધાઉટ એની રીઝન. તો દેખ લો બેટા, ધ આર્ગ્યુમેન્ટ એની અંદર એ ઇન્ટર થયો ને એમ. એટલે બેઝલ વર્બ આવે તો થોડું વિચારવાનું, બાકી છે કંઈ નહીં. બરાબર. આમ હી હેઝ ક્વોલિફાય. બરાબર. ક્વોલિફાય શું ક્વોલિફાય કર્યું બેટા? એક્ઝામ. તો પછી ઇન ધ એક્ઝામ લખવાની ક્યાં જરૂર છે? ડાયરેક્ટ જ કહેવાય કે નહીં? શું કહેવાય? હી હેઝ ક્વોલિફાઈડ ધ એક્ઝામ વિથ ફ્લાઇંગ કલર્સ. એટલે ફ્લાઇંગ કલર્સ એટલે પાછા ઉડતા કલર એમની બહુ સારી રીતે એમ. બરાબર. હી હેઝ ક્વોલિફાઈડ ફોર ધ ઇન્ટરવ્યુ. જો અહીંયા ક્વોલિફાઈડ જોડે ફોર આવશે, અહીંયા નહીં આવે. કેમ? કારણ કે એને પ્રિલિમ પાસ કરી દીધી, પછી મેન પાસ કરી દીધી, હવે ઇન્ટરવ્યુ પર જઈ રહ્યો. તો આ એક પ્રોસેસ છે કે નહીં? તો જ્યારે પ્રોસેસમાં બોલતા હોય તો શું બોલાય બેટા? ક્વોલિફાઈડ ફોર. હા, દે એક્સપ્લેન. બરાબર. હવે દેખો, આ વાક્ય હું સમજાવું. કેટલા કલાક થયા? એટલું જ રાખીએ બેટા આપણે. હે ને? જય હિન્દ.